મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે હવે વોટ નંબર 10 માં। ત્યાં લોકો શું માની રહ્યા છે, વિસ્તારમાં કેવા કામો થયા છે, શું છે વિસ્તારની સમસ્યા તે જાણવાનો પ્રયાસ કરીશું। મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10 ના ડ્રીમ સિટી વિસ્તારમાં। આ વિસ્તારના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે। આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ થયા તો શેરીની બની છે, પાણીની એની સુવિધાની છે, પણ અમુક ઘણા એવા બી પ્રશ્ન છે કે અમારા પ્રશ્ન સોલ્વ નથી થતા। અહીંયા રેગ્યુલર કોઈ વારવા માટે સફાઈ કર્મચારી નથી મૂકેલા। પછી ચોમાસું હોય ત્યારે અહીંયા પાણી ખૂબ ભરાય છે। પછી રોડ ખરાબ છે, એ બી સારું નથી થતું। એવા તો અમારા ઘણા પ્રશ્ન છે, પણ કોઈ અમારી સોસાયટીમાં એવું બધું કોઈ ધ્યાન દેતું નથી। આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે, શું માનો? મુખ્ય સમસ્યામાં એવું છે કે અહીંયા રેગ્યુલર જે પાછળનો વોકરો છે ને એ જ્યાં સુધી બુરાય નહીં ત્યાં સુધી અમારા માટે બહુ મોટો પ્રશ્ન રહેશે। કારણ કે જેવો શિયાળો કે ચોમાસું ચાલુ થઈ જાય અને ત્યારે બહુ જ મચ્છરનો ત્રાસ વધી જાય છે અને આ જેટલો વિસ્તાર છે આખો એમાં મચ્છરના લીધે થઈને રોગચાળો બી બહુ થાય છે, જેમ કે ડેન્ગ્યુ ને એવા ઘણા બધા કેસ દર વર્ષે એટલા કેસ હોય છે। અને આ વોકરાની તો દુર્ગંધ બી એટલી આવે છે કે વાત જવા દો કે અહીંયા જેટલા બી આ વિસ્તારમાં રહે છે એ લોકોને આ રોજ આ દુર્ગંધની સમસ્યાથી સામનો કરવો પડે છે। તો આ એનો મેન પ્રશ્ન તો આ મોટામાં મોટો છે। આ વિસ્તારમાં આરોગ્યની ટીમ સર્વે માટે આવે છે નિયમિત? ના, નથી આવતી, ક્યારેક જ આવે છે, નકર નથી આવતી। અને આ વિસ્તારમાં પાણી બહુ જ ભરાવાનો પ્રોબ્લેમ છે। અમારે બહાર જવું હોય ચોમાસામાં તો નથી જઈ શકતા, કારણ કે વાંહીથી પાણીની બીક હોય, ઘરમાં સામાન બગડી જાય છે, એટલે આ પ્રોબ્લેમ બહુ જ છે। 2 થી 3 વખત પાણી ભરાણું છે, પણ આ વિસ્તારમાં કોઈ આવતું નથી। આ વિસ્તારના રસ્તાને એ કેવા છે, શું કહેશો? ઠીક છે, એટલા બધા ખાસ નથી। સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે, એટલા મારામારીથી ગાડીઓ ચલાવતા હોય છે કે સ્પીડ બ્રેકરની તો ખાસ જરૂર જ છે અમારા શેરીમાં ત્યાં। આ સિવાય આ વિસ્તારની કોઈ સમસ્યા? બસ, અને સફાઈ વાળા કોઈ આવતા નથી ત્યાં। આ માટે તમે ક્યારે કોઈને કમ્પ્લેન કરી છે? નહીં, ક્યારેય કઈને નથી કરી। આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? હા, ક્રિષ્નાબેન મેર છે ને, એમને એક ફેરે વાત કરી તેને કીધું કે હા અમે કરાવી આપશું તમને સ્પીડ બ્રેકર, પણ એવાય પ્રોબ્લેમ થાય છે ખરા। પીવાના પાણીનું તો પાણી છે ને અડધી પોણી કલાક જ આપે છે, બાકીના વિસ્તારમાં આ જ સ્વામિનારાયણમાં જ બાકીના વિસ્તારમાં 1.5 કલાક પાણી આપે છે અને અહીંયા ખાલી અડધી પોણી કલાક જ આપે છે પાણી। અને જ્યારે પાણી અહીંયા ભરાણું ત્યારે કોઈ અહીંયા જોવા માટે આવ્યા નથી। અને ખાસ તો કેમ કે જો અમારે અહીંયા બોરના પાણી આવે છે એમાંય ગટરનું પાણી જ આવે છે બોરમાં અહીંયા, એટલે એના માટે તો ખાસ મોટો પ્રશ્ન એ જ છે। વરસાદ આવ્યો ત્યારે 2-2 દિવસ સુધી અમે ઉપર રહ્યા હતા। પાણીની સમસ્યા એટલી બધી છે, નીચેનો અમારો સામાન બધો ખરાબ થઈ જાય છે। અડધાને પૈસા મળ્યા છે, અડધાને નથી મળ્યા। જેને નુકસાન થયું એને અમુકને ડબલ વાર પૈસા આવ્યા છે, અમને એકે વાર નથી આવ્યા। ને મચ્છરનો એટલો બધો ત્રાસ છે શિયાળામાં ને ચોમાસામાં, ને પાણી બેસાતું નથી બારે। વોર્ડ નંબર 10 ના અંબાજી ચોક વિસ્તારના બહેનો આપણી સાથે જોડાયા છે, તો ચાલો તેમની સાથે વાતચીત કરીએ। કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો અને પ્રાથમિક સુવિધાઓને લઈને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? હું છેલ્લા 25 વર્ષથી અહીંયા મેરેજ કરીને આવી છું। અહીંયા સુવિધા બહુ જ સારી છે અને અહીંના વોર્ડના ઉમેદવારો બધા બહુ જ સારા છે। અમે જે પણ કહીએ છીએ અમને તરત આવીને કરી જાય છે, એટલે આમાં એની કોઈ ફરિયાદ તો છે જ નહીં। આ વિસ્તારમાં સાફ સફાઈ વાળા રેગ્યુલર આવે છે? હા, રેગ્યુલર આવે છે। અને કોક દી એવું બને કે 3-4 દિવસ સુધી કચરારો ન આવ્યા તો અમે તરત ફોન કરીએ કોર્પોરેટર લોકોને, તો એ લોકોને ફરિયાદ કરે છે એટલે તરત આવે છે, એટલે અમને કોઈ તકલીફ તો અહીંયા છે નહીં, કોઈ પણ જાતની। ગટર છે કે આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ છે એને લઈને શું સ્થિતિ છે? ના, ગૂગલ ગટર સારી બનાવી ગયા હતા હમણાં, એટલે એના લીધે અમને તકલીફ નથી પડતી ને આરોગ્ય કેન્દ્રમાં સારું હોય છે। અમે જાય છે આંગણવાડીએ, ત્યાંય સારું આપે છે બધું। વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો તમે? હા, ઓળખીએ છે। કોણ છે? જેઠવા, પાર્થભાઈ જેઠવા। આ સિવાય બીજા 3? પાર્થભાઈ જેઠવા છે, ક્રિષ્નાબેન છે, એ લોકોનામાં સંબંધ સારા છે, એટલે અમે તરત કાં ક્રિષ્નાબેનને ફોન કરીએ કાં પાર્થભાઈને ફોન કરે છે, એટલે એ તરત કામ અમારું કરી દે છે, એટલે અમને કોઈ એની તકલીફ નથી અહીંયા વોટ વડાર કોઈની। તમે શું કહેશો, તમારા વિસ્તારમાં વિકાસને લઈને શું સ્થિતિ છે?
ના, વિકાસને સારું છે. હમણાં રોડ ને ઈ ખરાબ હતા, રોડ ને એ થઈ ગયા એટલે હવે કઈ વાંધો નથી એમ. ખાડા ને બધું થઈ ગયું. આરોગ્ય કેન્દ્રની છે, આંગણવાડી વાળા ઘરે ઘરે આવે છે દવાનું ને પૂછવા, પછી આ પ્રેગ્નેન્ટ ને એ લોકો સ્ત્રી હોય એ લોકોનું પૂછવા, કિશોરી હોય બધે એ લોકોનું પૂછવા આંગણવાડી વાળા આવે છે. પીવાનું પાણી સારું આવે છે. એવું કઈ લાગે તો અમે કોર્પોરેટરને કે આ ડેપ્યુટી મેયર છે આ જે કૃષ્ણાબેન એને ફોન કરી એ લોકો આમ ચક્કર મારવા આવે કાંઈક હોય ત્યારે. તમે શું કહેશો માસી, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો તમે? અમારે ઘણા વર્ષ થઈ ગયા. આ વિસ્તારમાં તમને શું લાગે છે, કઈ તકલીફ સમસ્યા છે? ઓવરઓલ બધું સારું છે ને? સાફ સફાઈ બરાબર થાય છે વિસ્તારમાં? અરે ગટિયા છલકાઈને તો અમે બોલાવી તો આવી જાય, સાફ કરી જાય. કચરા વાળા બરાબર આવે છે? કચરાની ગાડી આવે છે લેવા માટે કચરા? કચરાની ગાડી કઈક નથી આવતી, ત્યાં રજૂઆત કચરો ભેગો થઈ જાય છે. વાત કરી છે ક્યારે કોઈને કચરાની ગાડી નથી આવતી રેગ્યુલર એવો? ફોન કરે એ લોકો, તો આવી જાય છે? ફોન કરે તો આવે, 3-3, 4-4 દી સુધી ના આવે. તકલીફ તો છે નહીં, સારું છે બધું, કામ કરી જાય બધું, બધી વ્યવસ્થાઓ બરાબર? વ્યવસ્થા બરાબર છે. તમે વિસ્તારના આગેવાનો છે એમને ઓળખો છો? કોણ છે તમારા વિસ્તારના પર? કૃષ્ણાબેન નહીં છે, પાર્થભાઈ કૃષ્ણાબેન. રેગ્યુલર ચક્કર મારવા આવે છે વિસ્તારમાં? વોર્ડ નંબર 10 ના આશાપુરા મંદિર વિસ્તારના બહેનો આપણી સાથે જોડાયા છે, તો ચાલો તેમની પાસેથી તેમના વિસ્તારની સમસ્યા અંગે વાતચીત કરીએ. તકલીફમાં ઉકેડાની બસ કે આ ઉકેડો સાફ સફાઈ કરવા વાળા આવે છે? આવે છે રેગ્યુલર, પણ છે ને 2 ને 4 દી વરી છલકાય ને. કાલે નિલેશ સાહેબ ને ફોન કર્યો તો ને તો તરત મોકલ્યા ને સાફ કરી ગયા ને. બાકી કોઈ ધ્યાન જ નથી દેતું. બાકી કોઈ ગમે એટલા બધા ફોન કરીને આવે ને હાથેથી કાઢવી પડે છે. અહીંયા સુધી અમારો વિડીયો હતો, ગટર ઉભરાય છે એવું છે? 4 કોર ઉભરાય. બરાબર. આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે? હમણાં આવે છે, કાલ દવા નાખવા વાળા આવ્યા હતા, બધા આવ્યા હતા. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? આ હસમુખ સાહેબ છે અમારે તો 10 નંબરમાં, આપણે ઈ આવે ને આવે છે રેગ્યુલર ચક્કર મારવા? રેગ્યુલર ચક્કર મારવા તો ઓલા બીજા બધા આવતા હોય ને એના. કોઈ આવતો જ નથી, આવે તો આવે. સ્ટ્રીટ લાઇટ ચાલુ છે બધી? બધે ચાલુ છે. ટાંકી ઉભરાય છે બહુ. હું ગાંઠું છું, પરમ દિવસે અમે ગાંઠી. પીવાનું પાણી કેવું? પાણીનું પાણી આવે પણ જરાક થોડું ખરાબી આવે છે પાણી. કરી છે એની હા, કોને અમે કરી છે? હસુખ સાહેબ ભાઈ. બરાબર. તો રજૂઆત કર્યા પછી એનું કઈ આવે છે, સમાધાન થાય છે કઈ? આવતા જ નથી. ક્યાં આવે છે? કચરો ભરી જાય. નથી આવતા? કોઈ ટક્કર ખાલી એક લીલેશભાઈ આવે જઈએ કામ હોય ને તો જ, નકર નથી આવતા. અમારા વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે? હા, એ કચરા ફેંકે ને બધી બાજુ. સફાઈ વાળા આવે છે? સફાઈ કરે તો કરે, નકર ના કરે ને વૈયા જાય. કચરો ઉપાડવા નથી આવતા? કઈક આવી કઈક ના આવે. બરાબર. ગટરો છલકાય છે? ગટરે છલકાય છે. જો આ બધું કામ કર્યું છે ને આ નથી ઢાંકણા પહેલા. જો સ્ટ્રીટ લાઇટ છે બધી ચાલુ છે? હા, ચાલુ છે. હા, એમ જો કેન્દ્ર વાળા આવે છે બધા? આમ જો એવી ગંધાઈ કહું આમાં રેવાય. ડીડીટી નો છંટકાવ ને એવું થાય છે? કઈક છાટી જાય બધી. બરાબર. તમે વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના ભાઈ, અમે ના ઓળખી. હું તો અભર છું. આવે છે કઈ ચક્કર મારવા? ના રે ના, કોઈ નથી આવતો. કે મત દઈ જાજો હાલો. સફાઈ ને કઈ નથી કરવું. હે, મતદાન કરો છો તમે? હા. આ કચરાના ઢગલા પડ્યા. વાલ્મીકી વાળાને કહી દી વાળાને કે ભાઈ ઉપાડી જાય કે ઓલા લોકો આવશે ઉપાડી જશે. મંદિરની સામે બાજુમાં ઢગલા છે. નવરાત્રીમાં કે નવરી કન્ટિન્યુ ઢગલા પાણીની રોડ વચ્ચે ભરાઈ જાય. વરસા વખતે અમારે રોજે રોજ અહીંયા દર વખતે વરસાદ થાય પાણી બધે ભરેલા જ હોય છે. અહીંયા વિસ્તારના કોર્પોરેટરને ફરિયાદ કરી આપે? કોર્પોરેટર સાહેબ ને કીધી છે, મુકેશભાઈ માતંગ છે ને મારા, એને વાત કરી કે આ થઈ જશે. બધાને કરી દે એમને કે આ થઈ જાય તમારું બધું થઈ જાય છે. અમુક વાર આ ગંદકી રહી જાય. મઢની પાછળ જ છે મારે. વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે? અમારે પેલા તો ગટરની છે ભાઈ, ગટરની ના ગંદકી. કોઈ સાફ સફાઈ ના કરે. તમને દેખાય છે આમાં સાફ સફાઈ દેખાય છે? કઈ કીધું એમ કે ઓલો ભાઈ આવશે ને ઓલો ભાઈ આવશે એમ કે છે. મારી તો ગટરે તૂટી ગઈ છે, પાણી નથી જાતું. તો કે આ પછી કરાવી દેશું. કોઈ નથી આવતું જોવા. ગટર સાફ કરીને વહી જાય. એમ કે તમે કચરો નાખો છો, તો અમે શું ઘરનો કચરો નાખીએ છીએ? ઘરનો છોકરો તો અમે ડસ્ટબિનમાં નાખીએ છીએ. મુખ્ય સમસ્યા ગટરની છે ને. આવી રીતે જો આ પાણી ભરાયેલા હોય છે. આમાં છોકરા અમારા બીમાર પડે છે. એમાં છોકરાઓને ખોટા હું હમણાં જ દવા લઈને આવ્યો છું મારા છોકરાની છેલ્લા 3 મહિનાથી. અને આપણે તંત્ર દ્વારા કોઈ પણ જાતનો સાથ સહકાર આપવામાં આવતો છે નહીં. અને તંત્ર દ્વારા આપણે અરજી કરવા જઈએ છીએ, ફરિયાદ કરવા જઈએ છીએ, તો કોઈ પણ જાતનો આપણે સપોર્ટ કરવામાં આવતો છે નહીં. રાજપારક અવજ પારક. હા, ગટરમાં તો હાવ એમ જાણો ને તો કપડાય બગડી જાય ને ઢોરા બચાડા છોકરા લઈને અમે હાલતા હોય ને તોય બચાડા પડતા હોય.
પ્રાથમિક સુવિધાઓ કેવી અને છે? આ પાણી જ્યારે આ પાણીની લાઈન છે ને એમાં જ્યારે ગટરની વાસ આવે છે તો બધા બીમારી વધી જાય છે. બરાબર, તો તે ક્યારેય તમે રજૂઆત કરી છે આ તમારી તકલીફ છે, સમસ્યા કોઈને કીધું છે કે ગટરનું પાણી ગંદુ આવે છે એવું? ના કીધું નથી હવે. આ વિસ્તારમાં કઈ સમસ્યા છે? આ ગટર ભરાય છે ખાલી. બરાબર, તો ગટર સાફ કરવા નથી આવતા? ઈ ગટર સાફ કાઢવા કરવા માટે દી ને પણ આમ આ છે ને અમને આમ રોડ ઉપરથી આમ ઓલી લાઈન કરાવી દી ને એટલે આમાં પાણી વહી સફાઈવાળા જાય. આવે છે regular? સફાઈ વાર તો રોજ આવે છે. કચરાની ગાડી આવે છે regular? કચરા કરી આવે છે. તો આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે? આરોગ્ય કેન્દ્ર વાળા હા ઈ બધું આવે છે. ખાલી આ સમસ્યા એક જ છે કે આ અહીંયા રોડ આખો ભર્યો રહીએ છે. બસ આ ગટરોનું ને પાણી ભરાય નહીં. આ જરાક વરસાદ આવે ને એટલે પાણી ભરાઈ જાય છે. તો આ તમારી જે સમસ્યા છે કે રજૂઆત કરી તમે? ના પાણીની નથી કરી. ઓલું ગટરનું પાણી આવતું હતું ને એનું કર્યું હતું, ઈ કરી કોને ગયા. રજૂઆત કરી હતી તમે? કૃષ્ણાબેન ને. બરાબર, તો એનું નિવારણ આવ્યું? હા એનું પાણીનું થઈ ગયું. તમારા વિસ્તારમાં એ જે કોર્પોરેટર છે ચારે ચાર એમને તમે ઓળખો છો? હા કૃષ્ણાબેન ને આ કેવા પાર્થભાઈ. એ સિવાય બીજા બેનો ઓળખો છો? ના બિચાર નથી ઓળખતા. વિસ્તારમાં આવે છે ચક્કર મારવા? હા આવે છે. વિકાસના કયા કામો થયા હોય એવું તમને લાગે તમારા વિસ્તારમાં? વિકાસમાં તો આ રોડ રોડ થયો છે. બસ બધી સુવિધા જ છે. અહીં કઈક વાંધો નથી કે આ પાણી ગટરનું એક ભરાય છે ઈ. એમ તો કૃષ્ણાબેન ને ફોન કરીએ ને એટલે ઈ તો આવે જ છે. વોર્ડ નંબર 10 ભારતવાસ વિસ્તારમાં આપણે પહોંચ્યા છીએ ત્યારે અહીંના જે સ્થાનિક બહેનો છે તે આપણી સાથે જોડાયા છે ત્યારે તેમની સાથે વાતચીત કરીને જાણીએ કે તેમના વિસ્તારમાં મુખ્ય સમસ્યા શું છે. તમારા વિસ્તારમાં મુખ્ય પ્રશ્ન મુખ્ય સમસ્યા શું છે? મુખ્ય સમસ્યા કચરાવાળા જે આવે છે એ વાળી અને જ્યાં ત્યાં ચડાવી દે છે. પછી કચરો ઉપાડવા માટે આવે છે રેગ્યુલર કે નથી આવતા? ના આ પડ્યું જો કચરો તમારે નથી કચરાની ગાડી આવે છે? કચરાની ગાડી આવીને વહી જાય, કચરો ઉપાડે નહીં. આ સિવાય બીજી કોઈ તકલીફ સમસ્યા? કચરાની મેન તો કચરાની છે. હા તમારા વિસ્તારમાં વિકાસના કયા કયા કામો થયા છે? બીજું કે આજે ગટર કરી ગયા છે બંધ ગટર ઢાંકણા વાળી, તો એ ક્યારે કોઈ સાફ કરવા આવતું જ નથી. ખોલીને તો સાફ તો કરવી ને. આ સિવાય તમે વિસ્તારના કોર્પોરેટર ઓળખો છો? અમારા વિસ્તાર ઘડીક ઓલો કોર્પોરેટર જાય છે, ઘડીક ઓલો અમારો આ જે નાનો વિસ્તાર છે ને થોડીક વાર આ સાઈડમાં, ઘડીક વાર ગુલાબનગરમાં નાનો વિસ્તાર છે ને એટલે અમે ચારે બાજુ ઘડીક વાર ધક્કા મારી દઈએ. શું કહેશો તમે તમારા વિસ્તારમાં વિકાસના કયા કામો થયા છે? વિકાસના નામે તો અહીંયા મીંડું જ છે. કેમ કે અહીંયા તમે કચરો જોવો અહીંયા પાછળની સાઈડમાં, તો અહીંયા ઘણા સમયથી લગભગ સમજો ને કે મહિના દિવસથી કચરો એમને પડ્યો છે, હેઠવાડે પડ્યું છે, પણ કોઈ ઉપાડવા આવતા નથી. રજૂઆતો કરવા છતાંય કોઈ આવતા નથી. અહીંયા બીજેપીના 4 કોર્પોરેટરો છે, ચારે ચારમાંથી 2 ને તો અમે કોન્ટેક્ટ કરીએ જ છીએ અને કહીએ છીએ કે ભાઈ આ વહેલી તકે આ કરાવો. અહીંયા મચ્છર માખીનો ઉપદ્રવ થાય છે અને જાનવર પણ નીકળે છે અહીંયાથી, તો બધાય રહેવાસી છે અહીંયા તો બધાય રેડાક વિસ્તારમાં તકલીફ પડે છે અને બીમારીઓ પણ વધે છે. કોને રજૂઆત કરી તમે? અમે અહીંયાના જે કોર્પોરેટર છે પાર્થભાઈ એમને કીધું, પછી મુકેશભાઈ માતંગ છે એમને ફોન કર્યો, અને અહીંયાના એસએસઆઈ છે મયુરભાઈ એમને પણ અમે રજૂઆત કરી કે અહીંયાથી કચરો ઉપાડો, પણ કચરો ભેગો થાય ને ત્યાં સુધી કોઈ આવતું નથી. કેટલી કમ્પ્લેનો કરવા છતાં જેએમસીમાં કમ્પ્લેનો કરીએ, પછી કમ્પ્લેન કર્યા પછી નિરાકરણ આવે છે? પછી કેટલી વખત કમ્પ્લેન કરવી પડે ત્યારે એકવાર માંડ આવે, બાકી એકવાર કમ્પ્લેન કરવામાં કોઈ આવતું નથી. સફાઈ સિવાય બીજા કયા પ્રશ્નો છે? અહીંયા એક ગટરનો પ્રોબ્લેમ છે. આ બેન જે ઊભા છે એમનું ગટર વારંવાર છલકાઈ જાય, મતલબ ભૂગર્ભ ગટર છે, ભરાઈ જાય છે, એટલે વારે ઘડી અમારે કમ્પ્લેન કરવી પડે છે એ માટે, પણ ડીપલી એ લોકો સફાઈ નથી કરતા. એમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા તમારા વિસ્તારમાં કેવી છે? આરોગ્ય કેન્દ્રનું તો સારું છે. હમણાં આંગણવાડીનું કામ ને હમણાં નવું બનાવ્યું છે આંગણવાડી, એટલે દવા છાંટવા નથી આવતા, ડીડીટી છાંટવા નથી આવતા, અને કાંઈ પણ ઓલું પાણીમાં જે દવા નાખવાની હોય એ પણ હમણાં નથી આવતા. બહુ ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા, હમણાં નથી આવતા. તમારા વિસ્તારના જે કોર્પોરેટર તમે વાત કરી તો એ લોકો રેગ્યુલર વિઝિટમાં આવે છે? ના એ લોકો કોઈ નથી આવતા. મારે કઈ બોલવાનું આવતું મને ગટર જ જોઈએ છે. મારે ગટરમાં પાઇપ બદલાવા, બીજું મારે કહેવામાં કાંઈ આવતું નથી. હું 50 વખત મેં અરજી કરી છે, બધે ગઈ છું, પણ મને ગટરનો પાઇપ નથી. બધાને કરી લીધી છે, મિટિંગમાં ગઈ છો, બધે ગઈ છો, તો એ કે હવે પાઇપ ન બદલે, પાઇપ આ હાલશે. આ પાઇપમાં હાલે આખા કોમ્પ્લેક્સનું પાણી અમારે ઘર આવે તો કોમ્પ્લેક્સ કેવડું છે તો તમે જો. મેં તો હવે ગણતરી એવી કહી છે પાઇપ જ કાઢી નાખ દેવા. દર વર્ષે કરું છું, જ્યાંથી સમજવા છે બધું ભરી છે, શું નથી ભરતા એમ કયો ને. હવે સરકાર એમ કે અમને ભરજે, તમે એને ભરતી હોય. છેલ્લા સીન ઉપર આવી ગયા છે, હવે કઈ કહેવાનું થાય છે? મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10 ના ભોયવાડા વિસ્તારમાં. આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે. સારા કામ થયા છે. હસમુખ જેઠવા જ્યારથી કોર્પોરેટરમાં રહ્યા છે ત્યારથી કામ થતા જ આવ્યા છે. અત્યારે એનો છોકરો પાર્થ કરીને છે, એ અત્યારે કામ કરે જ છે. અત્યારે કોર્પોરેટરમાં છે ને સારા કામ કર્યા છે.
ને એને હાથેથી ગટરું કાઢી છે. આ વિસ્તારના મુખ્ય સમસ્યા કઈ? મુખ્ય સમસ્યા એક પાણીની છે ને એક ઢોરની છે. આ માટે રજૂઆત કરી છે ક્યારે કોઈ? ઘણી વાર કરી છે. એ ઢોર છે અહીંથી નથી આવતા, એ આવે છે બારોબારથી. ગુલાબનગરના ઢોર છે એ અહીંયા છેટા સવારના આવીને અહીંયા બેઠા હોય છે, બરોબર છે, ને પોદરા નહીં કરી જઈએ. ને અહીંના સફાઈ કર્મચારી છે એ સારા છે. આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે? સમસ્યા તો અત્યારે કઈ છે નહીં કોઈ જાતની. સફાઈ નિયમિત થાય છે? હા હા, સફાઈ નિયમિત. પાણી કેવું આવે છે? પાણી નિયમિત આવે છે, કાયદેસર જ આવે છે. પાણી ભરાવાની સમસ્યા તો પહેલેથી છે જ. પાણી જ્યારે વરસાદ વધારે પડે કે બહુ વધારે પાણી આવી જાય અથવા ડેમ ઓવરફ્લો થાય તો પાણી તો આવી જ જાય છે, એ તો પહેલેથી જ આવે છે. રખડતા ઢોરની સમસ્યા એ તો છે જ, રખડતા ઢોરની સમસ્યા વધારે છે. આ માટે કોઈને રજૂઆત કરી છે આપણે? રજૂઆત તો ઘણી કરી છે પણ હવે કઈ એનું કોઈ નિવારણ નથી આવ્યું રખડતા ઢોરનું. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કામ ક્યાં થયા છે? કામ ગટરનું થયું છે, આ રોડનું થયું છે. નાકા બાર વરસાદ આવે, પાણી આવે તો એ પાથ ને એના હસમુખ જેઠવા બે અડી કાઢીને આવે અને કામ સારું કરે છે. મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે શહેરના વોર્ડ નંબર 10માં, જ્યાં દેવુભાના ચોક વિસ્તારના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે. તો ચાલો તેમની સાથે વાત કરીએ. આપના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે? રોડ, રસ્તા, ગટર પાણી કેવી વ્યવસ્થા? ગટર પાણી બધું સારું છે. હમણાં ગટરો છલકાતી હતી તો અમે પાર્થભાઈને કીધું તો હમણાં જ સમી કરી ગયા ને રોડે કરી ગયા, ઊંચો આમ લીધો થોડોક, એટલે અત્યારે ચાલુ જ છે કામ અહીંયા આગળ શેરીમાં. સાફ સફાઈ બરાબર થાય છે? ના, સાફ સફાઈ કોક ફેરી રજાઓ પડે તો ના, બાકી એ જ આવી જ જાય ને ના આવ્યા તમે કહે ને એટલે આવી જ જાય છે. તમે વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? હા, પાર્થભાઈને કહે, અમે એના કાકા નિલેશભાઈને કહે, અમારું કામ થઈ જ જાય છે. કૃષ્ણાબેન ને કહે. તમે શું કહેશો માસી, પ્રાથમિક સુવિધાઓને લઈને તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે? બહુ સરસ છે. અમારે તો એક લાઈટ જાય છે બસ, બાકી કઈ એવું વાંધો નથી. કેન્દ્રવાળા આવે છે? હા, બધા આવે છે. આરોગ્ય કેન્દ્ર વાળા એ આવે છે. સ્ટ્રીટ લાઈટ છે? હા, એ બધું. પીવાનું પાણી કેવું મળે છે? એ સરસ આવે છે, ચોખ્ખું આવે છે. અમારે તો કાલે જ આજે સફાઈ કરી ગયા, આજે સવારે આવ્યા હતા ગટર સફાઈ નો. કોર્પોરેટરને ઓળખો છો? હા, કોણ છે? કૃષ્ણાબેન ને પાર્થભાઈ. અમારે વ્યવસ્થિત આવે છે રેગ્યુલર વિસ્તારમાં? હા, ચક્કર મારે. અમે ગમે સમસ્યા હોય તો નિરાકરણ થઈ જાય છે? થઈ જાય. આ ગટરની બહુ તકલીફ છે, છલકાતી જ હોય છે. આ ગટર સાફ સફાઈ કરવા નથી આવતા. 10 ફરિયાદ લખાવી તોય. કોને ફરિયાદ લખાવે છે? ઈ તો ખબર ના પડે, એમ ફરિયાદ લખાવી દે નંબર હોય તો. સાફ સફાઈ કરવા આવે છે વાળવા વાળા? ઈ આવે છે, કચરાની ગાડી આવે છે? ઈ આવે છે. આ ગટર વાળા જ નથી આવતા. પીવાનું પાણી કેવું આવે છે? એ બરાબર પીળાશ મારે છે થોડું. અને સ્ટ્રીટ લાઇટ છે ચાલુ છે બધી? હા. તમે વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના, એ નથી ઓળખતા હો ભાઈ. પીવાનું પાણી કેવું આવે છે? સારું આવે છે. કચરાની ગાડી વાળા આવે છે? હા, આવે છે. સાફ સફાઈ કરવા વાળા આવે છે? હા, આવે છે. તમે જે વિસ્તારના કોર્પોરેટર છે એમને ઓળખો છો? હા. કોણ છે? કૃષ્ણાબેન. એ સિવાય બીજા 3? બીજા નથી ઓળખતી. અને કોઈ પણ જાતની અસુવિધા છે નહીં. કોર્પોરેટર સારા છે અને બધું કામ થાય છે. ટાઇલ્સ રોડ થાય છે, પાણીની વ્યવસ્થા બરાબર છે અને આપણે કામ ચીંદીથી બધું કરી દે છે કોર્પોરેટર. આમ હું તો બારો જતા અમે કૃષ્ણાબેન સોટા મેન છે અત્યારે. આવે છે વિસ્તારમાં? આવે 15 દિવસ મહિનેથી આવે. એ સિવાય બીજા 3 કોર્પોરેટરને ઓળખો છો? ના, એ તો હવે ઓળખું તો છું પણ હવે નામની ખબર નથી અત્યારે મને. ના, સાફ સફાઈ, આરોગ્ય કેન્દ્ર બધું વ્યવસ્થિત છે. બધુંય ના, બધુંય બરાબર છે. ખાલી એક અમને લાઇટનો જ પ્રોબ્લેમ છે. વિસ્તારના આગેવાનો છે જે એમને ઓળખો છો તમે કોર્પોરેટરને? હા, કૃષ્ણાબેન સોઢા. એ સિવાય બીજા 3? હા, પછી પાર્થ જેઠવા અને બીજાનું બેનું ખ્યાલ નથી નામ. આવે છે? હા, આવે છે. હા, વિકાસનું તો હવે જોઈએ એવું તો નથી હોતું, આપણે જે ધાર્યું હોય એવું તો થતું નથી. બાકી આ લાઇટુના ને બધા ધાંધિયા છે જ, આ ગટરું છલકાય છે, કોઈ ધ્યાન દેતું નથી. જ્યાં ચૂંટણી આવે ને ત્યાં બધા ધ્યાન દે છે, બાકી અમારા ઘર સુધી પાણી આવ્યું છે તોય કોઈ કંઈ ધ્યાન દીધું નથી. તકલીફ શું છે? મેઇન સમસ્યા તમારા વિસ્તારની? આ બધા કચરા જ્યાં આવે ત્યાં નાખે છે. આ કચરાવાર આવે છે તો કાંઈ ટાઈમે આવતા નથી, એટલે માણસો કચરો ભેગો કરીને કેટલો કરે. તમે ડોલું દઈ છે પણ ડોલું ભરાઈ જાય પછી એ કચરો ઠલવાઈ જાય છે બહાર જ સીધો ને ઉપાડતા નથી. ના, ટાઈમે નથી આવતી. તમે વિસ્તારના જે કોર્પોરેટર છે એને ક્યારે રજૂઆત કરી છે આ બાબતે? હા, કરી હોય ત્યારે બધા ચેક કરવા આવે તઈ કરે છે, બાકી તો પછી કોઈ થોડાક દી થાય એટલે એનો પ્રશ્ન ઉભો હોય છે. ઓળખો છો ખરી ચારેયને?
હે કોર્પોરેટર ચારેયને ઓળખો છો તમે? ના એટલા બધા ધ્યાનમાં ના હોય. વિસ્તારમાં ચક્કર મારવા આવે છે, રાઉન્ડ મારવા આવે છે? હા એમાં આવે એટલે આવી જાય, બાકી તો પછી તો ઈ એના કામમાં પડ્યા, આપણે આપણા કામમાં હોય. બાકી તો જે સાફ કરવા વાળાને આવવાનું હોય એ જ આવે ને. વોર્ડ નંબર 10 કુંભારવાડો વિસ્તારના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, ત્યારે તેમની સાથે વાતચીત કરીએ. તમારા વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે? અમારે સમસ્યા એ છે કે જો અહીંયા કચરો છે, કચરા ગાડી ટાઈમસર આવતી નથી, બરાબર. ને અહીંયા બધા આવીને ફળિયાવાળા કચરો ઘર પાસે નાખીને વહી જાય. અમારા નાના નાના બાળકો છે, બરાબર. એના માટે છે ને અહીંયા તમે એમ કાંઈક સુવિધા કરાવો અમારી, કે અહીંયા કોઈ કચરો નાખવા ના આવે એની માટે. એટલે સાફ સફાઈ વાળા આવે છે? સાફ સફાઈ વાળા આવે છે, હા. એ આ કચરો ઉપાડતા નથી? એ ઉપાડીને વહી જાય, પાછા બધા આવીને નાખી જાય છે. એ સવારમાં વહેલા આવે છે, બરાબર. ને છે ને આ લોકો બધા કોઈ જેને કહી છે ને ફળિયાવાળા આવીને બધા આવી નાખીને વયા જાય છે. એમ કહી છે ઉકેળો વાય છે મોટો, અહીંયા કોઈ નથી નાખતા, અહીંયા ઘર પાસે અમારે આવીને નાખી જાય. કચરાની ગાડી આવે છે રેગ્યુલર? કચરાની ગાડી રેગ્યુલર આવતી જ નથી, ટાઈમ ટેબલ વગરની આવે છે. કોક વાર તો 2 દિવસ આવે, 3 દિવસે આવે, એવી રીતના થાય છે. એમ ક્યારે કોઈને રજૂઆત કરી છે? આ તકલીફ છે તમારે? તો ના, અમે એકવાર અરજી કરી હતી તો અમને ત્યાંથી ના પાડી હતી કે અમે ત્યાંથી ઉકેળો નહીં ઉપાડીએ. એમ કોને રજૂઆત કરી તમે? એ અમારા ફળિયામાં છે ને બધા એ કઈ રીતે એમ કેમ વાત કરી હતી કે અહીંયાથી અમે ઉકાળો ઉપાડી લઈએ. એમ તમારા વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે? આ જે દીની ભૂગર્ભ ગટર કરાવી છે ત્યારે ભરાઈ જાય ત્યારે જે એમ કે ફોન કરજો, તો કોક વાર નંબર હોય ન હોય તો એ તકલીફ પડે છે. અમને બોલાવા જવા પડે, જ્યાં ઓફિસે જવું પડે. પછી તમે રજૂઆત કરો તો તમારી ફરિયાદ સાંભળે છે, એનું સોલ્વ થઈ જાય છે જે કઈ સમસ્યા છે? ક્યારેક સાંભળે ને ક્યારેક ન સાંભળે, ક્યારેક આવી જાય તરત, નકર 2 દી આવે. તમે વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? કૃષ્ણાબેન છે. કૃષ્ણાબેન નંબર નથી એટલે કોકને કહે તો કોક ફોન કરી દે. આવે છે વિસ્તારમાં ચક્કર મારવા આવે છે. હા, આપણે આ ગટર આની કચરાનો પ્રોબ્લેમ છે ને, ગટરનો છે. તમે ક્યાંય કોઈને વાત કરી છે, રજૂઆત કરી? ના, મેં કોઈને નથી કરી. આ બીજા કરતા હોય, હા, એટલે હું નથી કરતી. ઓળખો છો ખરી વિસ્તારના કોર્પોરેટરને તમે? હા, એને ઓળખીએ. કોણ છે તમારા વિસ્તાર? ઓલી કૃષ્ણાબેન આવે છે વિસ્તારમાં? હા, એ આવે, કઈક આવે નું. બરાબર. પીવાનું પાણી કેવું આવે છે? પીવાનું પાણી જ બરાબર આવે. આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે? ના, એ કોઈ DDT નો છંટકાવ થાય છે? એ આવે, પણ DDT કેવી છાંટે છે, કઈ ખુશ્બુ નામ જ નથી. તો મતદાન કરો છો તમે? હા. તમારા વિસ્તારમાં કઈ કઈ સુવિધાઓ છે? ગટરની પ્રોબ્લેમ છે, ભૂગર્ભ ગટર છે. જ્યારે કચરો ભરાઈ જાય ત્યારે ગટર સાફ કરવા ગરીબમાં આવતા નથી. ફોન કરીએ તો એમ કે જે ફોન કર્યો હોય બારે આવે, બાકી કોઈનો અમે ન સાંભળીએ, એવી રીતે જવાબ દેવામાં આવે છે. ને ઉકેરાની પ્રોબ્લેમ તો બહુ જ છે અમને. આ બધોય કચરો ઉડીને ઘરમાં આવે છે. મારા છોકરાઓ નાનકડા છે, અત્યારે રોગચાળો કેવો ફાટી નીકળ્યો છે, ને બધુંય ઉડીને અંદર આવે છે. કેટલીક વાર સાફ કરીએ, કચરાની ગાડી આવે, કચરો ઉપાડીને વહી જાય, પાછો એ નહીં. કૃષ્ણાબેનને અમે વાતે કરી હતી ભેગા થઈને, તો કે ના, એ અમે અમારી રીતે કરી લેશું. એને આજ કેટલો ટાઈમ થયો પણ હજી સુધી ઉકેરો બંધ નથી થયો અહીંયા. હા, અને અમે કૃષ્ણાબેનને એમ બી કીધું હતું કે તમે ઉકેરો બંધ ના કરાવી શકો તો અમે આ મટકા મૂકી દઈ, તો એ બી ના પાડી. એની પાણીના પરબ માટે કે કોઈ કચરો નાખવા ના આવે, તો એ લોકો એ બી ના પાડી કે અમે ના એ કઈ કરાવવા દઈએ એવી રીતના. ને ગટર સાફ કરવા આવે, સળિયા મારીને હેલા જાય. સાફ કરવા તો કે બીજાને અરજી કરો. સરખી રીતે કોઈ દિવસ ગટર ના સાફ કરે. કૃષ્ણાબેન સિવાયના જે બીજા 3 કોર્પોરેટર છે એ ક્યારે આવે છે વિસ્તારમાં, ચક્કર મારે છે? જો મેં તો કોઈને નથી જોયા, મેં બહાર નથી હોતી. ઓળખો છો ખરી આમ? હા, અમુક વાર જોયા હોય. વોર્ડ નંબર 10 કડિયાવાડના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા છે? પાંચની પણ 15-20 વર્ષથી એમનું રનિંગ કામ સારા થાય છે, અને કીધા ભેગું બધા હાજર થઈ જાય છે કોર્પોરેટર. અને હમણાં બાકડા નાખવાનું કીધું હતું, તે તરત આપણે અકબરી સાહેબ દસ્તક બાકડા નાખવામાં આવ્યા તો બાકડા નખાવી દીધા. કામ કીધા ભેગું રાતના ફોન કરીએ 12-1 વાગે તો પણ હાજર થઈ જાય છે. કાંઈ ગટર છલકાઈ ગયો હોય કે મેનોલ છલકાઈ ગયો હોય તો તરત નવા લઈ આવી અને નાખી દઈએ છીએ, અને કામ બહુ સારું છે. 15 વર્ષથી અમે તો જોઈ છીએ, બહુ કામ સારામાં સારું છે. સફાઈમાં બહુ સારું છે. ડેઈલી કચરાની ગાડી આવીએ, ઘર ટુ ઘર કચરો લઈ જાય છે, અને કાંઈ પણ ગાડીનો પ્રોબ્લેમ હોય તો તરત હાજર કરી દે છે ગાડી બીજી. એટલે સફાઈમાં કાંઈ કેવું નથી પડતું. પીવાના પાણીની શું પરિસ્થિતિ? પીવાના પાણીની વ્યવસ્થા પણ બહુ સરસ છે. અહીંયા નળ ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે, અને શેરીએ બધે ડંકીની વ્યવસ્થા છે. ડંકી ખોટકાય ત્યારે ફોન કરી તો બીજે જ દિવસે તરત ડંકી સમી થઈ જાય છે. પીવાના પાણીના કોઈને પ્રોબ્લેમ નથી. એક શેરી દીઠ એક ડંકી રાખવામાં આવેલી છે, અને નળ પણ ટાઈમ ટુ ટાઈમ આવે છે, અને પાણી પણ બરોબર આવે છે. કોર્પોરેટર કોણ છે? અમારા કોર્પોરેટર છે આશાબેન રાઠોડ.
આવે છે નિયમિત? આશાબેને આવે છે, આ સિવાય બીજા 3 કોર્પોરેટર આવે છે પાર્થભાઈ આવે છે, બીજા કૃષ્ણાબેન આવે છે. માતંગ સાહેબે દર શનિવારે અહીંયા દર્શન કરવા હનુમાનજીની આવે ત્યારે મુલાકાત થાય છે. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10 ના નાગેશ્વર વિસ્તારમાં. આ વિસ્તારના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં મુખ્ય કઈ સમસ્યા છે, આપ શું માનો છો? અમારે ગંદકી બહુ છે ને અહીંયા કઈ આવતા નથી, આવે તો જેવું તેવું વારીને વ્યા જાય છે ને કઈ કચરા ભરતા નથી, મચ્છર ને બહુ થાય છે છોકરાઓને. આ વિસ્તારમાં આરોગ્યની ટીમ નિયમિતપણે આવતી હોય છે કોઈ સર્વેની કામગીરી કરવા કે દવા માટે કે કોઈ આવતું જ નથી, કોઈને જોયા જ નથી. છોકરા અમારા બધા બીમાર છે, નિસારવાળા છોકરા આવે જાય, ગંદકી બહુ છે, ગટરું કોઈ સાફ કરવા આવતા નથી. તો અમે કેને ફરિયાદ કોઈ સાંભળવા વાળું છે નહીં અમારી. આ વિસ્તારમાં નિયમિત કચરો ઉપાડવા ડોર ટુ ડોર કલેક્શન થાય છે કે નહીં અને સફાઈ કઈ રીતે નિયમિત થાય છે કે નહીં? સફાઈ તો કોઈ કરવા આવતું જ નથી ને ગંદકી વાળો કેટલો છે, અવડાવડા જીવડા એલા છે રોડ ઉપર, અમારું ઘરમાં ગળી જાય છે. તો આ માટે તમે કોઈને ફરિયાદ કરી ક્યારે? કોઈને નથી કરી, આ પહેલી વાર ફરિયાદ છે અમારી. તો લતા મારે એવું ઝઘડા કેની સાથે કરવા અમારે? તો આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, શું માનો છો? કાંઈ વિકાસ નથી થયો, ખાલી એક રોડ જ બન્યા છે બસ, બીજું કાંઈ છે નહીં. પાણી તો જેમ ચોમાસામાં આવે છે એવી રીતે ગળગળમાં પાણી ભરાઈ જાય છે અને બેકરીમાં આવી જાય છે પાણી. તો આ વિસ્તારમાં સફાઈ બાબતે ક્યારે તમે કોઈને રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી છે ઘણી વાર, આવે છે પણ જરાક વાળીને વયા જાય, દેખાવ પડતા ફોટા પાડીને નીકળી જાય છે. આ બરાબર ચોકસાઈ નથી કરતા, જેમ આવે તેમ વાળીને નીકળી જાય છે. આ વિસ્તારમાં સફાઈ સિવાયની બીજી કઈ મુશ્કેલીઓ છે? લાઈટોની પાણી ગમે એટલું પાણી ભરાય પણ કોઈ આવતું નથી. કેટલી વાર ફરિયાદ કરી પણ કોઈ આવતું નથી. સફાઈ કરવા આવે પણ 25 દિવસે 30 દિવસે એકવાર આવે છે. અને આજે આજ પછી આવ્યા હમણાં 9 દિવસે 9 દિવસે સફાઈ કરવા આવ્યા. 25 તારીખે આવ્યા હતા, આજે આવ્યા હતા. એમાં જો આ પોતેલા કોઈ ઉપાડ્યા નથી હજી, કોઈ નહીં. આ વિસ્તારમાં કઈ સમસ્યા છે, શું માનો છો? સમસ્યા આપણે ગણાવવા જઈએ તો ઘણી થશે. પહેલો આપણો પ્રશ્ન ને પહેલી વાત એ છે કે આ છોટા કાશીથી ગણાતો નાગેશ્વર કે જેમાં અનેકો મંદિર છે, તમામ જામનગરની પબ્લિક ને બીજાથી આથી બી પબ્લિક ત્યાં મંદિરના દર્શન કરવા આવે, બરાબર છે. હવે આ વિસ્તારમાં તમે ગંદકી ખોટા તમે ફોટા પોતે પાડી લીધા છો કે ગંદકી શું છે શું નથી, બરાબર છે. હવે આટલા મંદિર આટલી પબ્લિક આવે ને જો અહીંયાનો વિકાસ નથી થતો તો આપણે કેમ વિચારીએ કે કેવી રીતના વિકાસ થશે? એટલે આપણી શરત ઈ જ છે ને ઈ જ આપણો મુદ્દો છે કે આ મચ્છર, આટલી ગંદકી, આ છોકરા નાના નાના સ્કૂલે જાય, ભણવા જાય કે ઈ થાય, એમાં તાવ, ડેન્ગ્યુ, આ તે. હવે આ ગંદકી સાફ જ ના કરે ને કેવા જાય હું ફરિયાદ કરીએ તો કે ફોટા પાડીને મોકલો. અનેક ફોટા વોટ્સએપમાં મોકલ્યા પણ તો પણ કોઈ જાતની કાંઈ બી કાર્યવાહી થતી નથી. એટલે આપણી ઘણી ઈચ્છ છે સરકારને કે કાંઈક કામ કરો તો અમને બી રાહત મળે. તમે ખાલી મત આવે તો બધે હરિયું કાઢીને આવી જાઓ છો, હાલો ભાઈ મતદાન છે તો મત લેવા આવે, પણ તમે પબ્લિકની તમે સમસ્યા તો જુઓ કે સમસ્યા શું છે, અમને શું તકલીફ છે. કે એક જ વાર આવવાનો પછી આવવાનો જ નહીં. એટલે હજી વિનંતી છે કે આટલા મંદિરો છે, કાંઈ ને અમારે પબ્લિકનો ના જરો, તમે ભગવાનને તો જુઓ કે ભગવાન અહીંયા છે, એટલી પબ્લિક આવે છે કે શું એનો અસર થશે. એટલે જ્યારે જુઓ અમે નાના ઓલા છીએ, બિલ માટે તમે ગાયક આવી જાઓ છો, ના એક બિલ ના ભરીએ તો લાઇટ કાપી નાખો છો, વેરા માટે ગાયક આવી જાઓ છો, બરાબર છે. તો તમે બીજી બી સમસ્યા જુઓ કે અમને બીજી તકલીફ શું છે. એટલે અમારી નિવેદન છે હાથ જોડીને કે કાંઈક જુઓ અમારા સામે. વેરો નિયમિત ભરો છો આપ? નિયમિત જ, એક જણાનો કોઈ વેરો કે બત્તી બિલ કોઈનો બાકી નહીં હોય. આ વિસ્તારના ચારેય કોર્પોરેટર કોણ છે? કૃષ્ણાબેન છે, મુકેશભાઈ છે, પાર્થભાઈ છે. આ વિસ્તારની સમસ્યા કઈ? સાહેબ સમસ્યા એટલે બધું અમુક સફાઈમાં બહુ બેદરકારી છે. સફાઈમાં એ લોકો એમ કહે છે કે આવે એક દિવસ આવશે ને એક દિવસ ના આવે, વારા રાખ્યા છે. આવે તો ખાલી રોજ કાર્પેટ રોડ બનાવેલો એ વારે, આ સાઈડની બે સાઈડ તમે જુઓ છો કચરો એમને એમ છે. અને બીજા નંબરમાં ગાયનો બહુ ત્રાસ છે સાહેબ. રાતના ગાયો એટલી બધી હોય છે ને એટલું બધું પછી ગાન છાન કરી જાય છે સવારે, એની કોઈ ઉપાડતા નથી લોકો. રખડતા ઢોર બાબતે ક્યારેય આપણે રજૂઆત કરી છે? ના, આની પહેલા કોર્પોરેટરને જે હતા વાત કરી બેન, ગાયનું શું તો કે મને ફોટા પડીને એને મોકલો રાતના. એ શક્ય નથી બેન, ફોટા પર ગાય ત્યારે આવે સાહેબ ત્યારે ગાય ના હોય એવું. વહેલી મોડી આવે ને રાતના 12 વાગ્યા પછી 11:30 પછી ગાયો આવે તો 1 વાગે તો અમે જાગતા નથી. વિસ્તારમાં મુખ્ય કઈ સમસ્યાઓ છે? આ વિસ્તારમાં મુખ્ય છે ને ગંદકીની સમસ્યા બહુ છે. અહીંયા 15 દિવસ સુધી સફાઈ થતી નથી. જેએમસીને વારંવાર ફરિયાદ કરવા સિવાય પણ કોઈ અહીંયા ધ્યાન આપતું નથી. અહીંયા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને પણ આપણે ફરિયાદ કરી છે, એના સુપરવાઇઝરને પણ આપણે દર 15 દિવસે અને આપણે ફોટા પાડીને મોકલાવું છું ત્યારે માંડ એ કચરો ઉપડે છે.
કોઈ દિવસ અહીંયા વાળવા વાળા તો 15 દિવસે આવતા જ નથી. વોર્ડ નંબર 10 ના મહેશ્વરી વાસના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આ વિસ્તારમાં વિકાસને લઈને કેવી પરિસ્થિતિ છે? બહુ ભયંકર સર, એટલી ભયંકર છે કે કોઈ સીમા નહીં. અમારી પાછળ મેન ગટર છે, એ ગટરમાં મકાનની અંદર બંધ મકાન છે, એ બંધ મકાનમાં પીપળો ઉગી ગયો, પીપળો પડી ગયો, મકાનમાંથી પીપળો પડેલો છે અને આખી ગટર બંધ છે. રિટર્ન પાણી આવે, એમાં લતામાં પાણી આવે, અમારે ઊંચા પાંચા કરીને ચાલવું પડે છે. અને સફાઈ થાય છે નિયમિત? સફાઈ એક સવારમાં એક જ ટાઈમ આવે છે, પછી આખા દિવસમાં નહીં. કોઈ જાતનું કઈ સફાઈ કે સુફાઈ કે અમને કોઈ જાતની સગવડ છે જ નહીં. આ કોર્પોરેટર કઈ થાકી ગયા છે. કોર્પોરેટર એમ કે તમને એટલા લાયક જ છો. કોર્પોરેટર કોણ છે? મુકેશભાઈ માતંગ. એને રજૂઆત કરો શું કહે છે? રજૂઆત કરી છે તો ફોનમાં જવાબ દેજો. હું નવરો નથી, મંદિરે જાઉં છું ને મારા ઘરના કામમાં જાઉં ને. પીવાના પાણીની શું પરિસ્થિતિ? પીવાના પાણી તમે પીવડાવે એટલે તમે ખુદ પી ના શકો. અમારે ઘરે ઘરે આરો ના મુઠ્ઠા થઈ ગયા, જેના ઘરમાં આરો છે એના પાણી બરોબર છે, એ પાણી આરોમાંથી થઈને થઈ પી શકીએ. બાકી બી આજુબાજુમાં બોટલું નહીં પીએ જેવું પાણી પરિસ્થિતિ છે. 2-3 જગ્યાએ ખોઈદું એનું હજી રિઝલ્ટ આવ્યું નથી. આ સિવાય કોઈ સમસ્યાઓ? ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, એના ઉપરાંત આ કોઈ બાળકો રમતા હોય, આ જુઓ તો આરોગ્ય છે એની કાંઈ સફાઈ બરોબર થતી નથી અને કોઈ ધારાસભ્ય કોઈ જવાબ આપતું નથી. કોર્પોરેટર શું કહે છે? મુકેશભાઈ માતંગ નામ છે એનું. કોર્પોરેટર એટલા ફોન કરી છે, કોઈ દી હાજર થતા જ નથી. એ ફોન ઉપરથી કહી દઈએ છે તમારું કામ થઈ જશે, 5 દી સુધી થયું નથી. વરસાદી પાણીની શું પરિસ્થિતિ? વરસાદી પાણી 2 મિનિટ વરસાદ આવે તો ગોઠણના પાણી ભરાઈ જાય છે સાહેબ. રિટર્ન પાણી આવે છે ગટરનું. છેલ્લા કેટલા સમયથી પરિસ્થિતિ છે આ બધી? તો ઘણા સમયથી પરિસ્થિતિ છે ગટરની. આ સિવાય કોઈ સમસ્યાઓ? અત્યારે જો ગટર જો બંધ છે સાહેબ, પાણી બધું ગટરનું પાણી અંદર આટલું આવી જાય. રાતે એટલું હતું, કેટલી વાર ફરિયાદ કરી તો આવી છે, કોઈ આવતા નથી. સફાઈ કરવા વાળા આવે? સવારે આવે છે, સવારે સફાઈ કરે છે, બપોર પછી નથી કરતા. કચરાની ગાડી આવે છે કચરો લેવા? કચરાની ગાડી સવારે આવે છે. કચરાની ગાડીની શું છે હાલત? 8 દી આવે છે એકવાર. આ અંગે રજૂઆત કરી કોઈને? કેને કરીએ રજૂઆત? કોઈ જવાબ નથી આપતો તો રજૂઆત કેમ કરીએ? કોર્પોરેટર આવે જ ક્યારે? ના, નથી આવતા. ઓળખો તો કોર્પોરેટર કોણ છે? મુકેશભાઈ માતંગ. આવે છે ક્યારે? ક્યારેક આવતા હશે, અમે તો નથી જોતા એને. બહુ વાસ આવે છે ભાઈ, ગટરની બહુ વાસ આવે છે. ગટરનું પાણી આવે છે અમારે. આજ કેટલો ટાઈમ થયા, અમે કેટલી વાર અમે બધું કીધું તો કોઈ જવાબ નથી દેતા. 2-3 ઠેકાણે ખોયલું તો કાંઈ થતું નથી. બીજા ગટરની છે બધું. જરાક 2 કલાક હવે વરસાદ તો ગટરનું પાણી બધું અંદર આવે છે અમારે ઘરમાં. કોર્પોરેટર ને તો કેટલી વાર કાલે પરમ દીજે ગારું કાઢી છે. કોર્પોરેટર અમારા ઘરનું છે એમાં તો એને નથી હરકો જવાબ દેતો ભાઈ. મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 10 ના નાગેશ્વર વિસ્તારમાં. તો ચાલો અહીંના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીને જાણીએ કે વિસ્તારમાં શું સમસ્યા છે, શું પ્રશ્ન છે અને આ વિસ્તારમાં વિકાસના કયા કામો થયા છે. કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો? અમે તો કઈઠા વયા ગયા ત્યારના અહીંયા રહી છીએ. તમારા વિસ્તારમાં શું સમસ્યા છે, શું પ્રશ્ન છે તમારો? આ રોડ નો વસ્તુ છે કે રોડ કોઈ સાફ કરવા આવતું નથી. બરાબર, અમે કઈ તોય ફોન માં જ બેઠા બેઠા જોયા રાખતા હોય, કઈ તોય જવાબ ન દે. સફાઈ બરાબર નથી થતી? નહીં, સફાઈ બરાબર થતી જ નથી. કચરાની ગાડી આવે છે, કચરો ઉપાડવાની ગાડી આવે છે. આ સિવાય બીજી કોઈ સમસ્યા? સ્ટ્રીટ લાઇટ, પાણી પીવાનું કેવું આવે છે? સ્ટ્રીટ લાઇટ બરાબર 4 વાગે આવે છે? હા, પાણી ચોખ્ખું આવે છે, ઈ ખોટું ન કહેવાય. આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ તમારા વિસ્તારમાં કેવી છે? અમારી રેતમાં લાઈટ નથી, લતામાં એકમાં હોય ને એકમાં નથી. અંધારું હોય, કચરા વાળો આવતો નથી, કચરા પૂરા ભરતો નથી. તો અમે લાખવા જાય ને અમને કોઈ લાખવા નથી તો અમે કરીએ શું ગરીબ માણસ? આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે બરાબર રેગ્યુલર ચેકઅપ માટે, ડીડીટી નો છંટકાવ માટે? એવું તો બધા આવતા, ઈ કોઈ નતા આવતા, હવે આવે છે. હા, કચરાની ગાડી આવે છે બરાબર? બરોબર, ઈ તો બરોબર આવે છે. તમારા વિસ્તારમાં રોડ ને લઈને કેવી સુવિધાઓ છે? રોડ ની એટલે સગવડ અમે સાફ કરી તો થાય, લખો કોઈ આવતા છે નહીં કઈ. અમારી રીતે અમે સાફ કરી, લખો ગંધારું પડ્યું છે. આ અંગે તમે ક્યારે કોઈને રજૂઆત કરી છે? અમે કોઈ નથી કરી. તમે વિસ્તારના કોર્પોરેટર ને ઓળખો છો ખરા? અમે કઈ, હું નથી આવવાનું કર્યું, તે વાલા ભાઈ ઓળખે. અમે કઈ તમારા વિસ્તારમાં વિકાસના કયા કામો થયા હોય એવું તમને લાગે છે? અમારા વિસ્તારમાં તો આ એક રોડ નું કામ થયું છે ને નળની લાઈન બધાને તે અપાવી છે, પૈસા ભરીને એ તે
ને બધા સફાઈ નથી કરવા આવતા અને મચ્છરનો આ બે દિવસ આ ઓલો આવે છે નકર ક્યારે આવતા નતા. વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વિસ્તારમાં પાણી તો રોડ નીચા છે તો ભરાતા જ રહે, ખાડા ખડી એમને વાડે ધડ કરીને વયા ગયા છે તો ભરાવી છે. આ સિવાય બીજી કોઈ સમસ્યા, કોઈ તકલીફ? બીજી તો તકલીફ અમને બીજી કઈ તકલીફ છે નહીં, વર્ષોથી અહીં અમે રહી છીએ. તમે વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો ખરા? ઓળખી પણ એ આઈન પર આવે નહીં કોઈ દી, કામ હોય તે ના અમારી શેરીમાં કોઈ દી ના આવે. એ ક્યારેક આવે અમારી શેરીમાં આવે જ નહીં નકર. તમે ક્યારેય તમારા પ્રશ્નો રજૂઆત કરો એમને, તમારી સમસ્યાઓ તો સાંભળે ખરા? કોક દી સાંભળે ને કોક દી ન સાંભળે. વચમાં ડંકીનો પ્રોબ્લેમ હતો અમારે ઘણી વાર, તમે કેટલી વાર છોકરાને ફોન કરાવ્યા પણ તો આવતા નહોતા બેન. પછી હાવ રોડ થવાનો થયો ને ત્યારે આવ્યા ને ત્યારે કરાવ્યું અમને. તમે મતદાન કરો છો? હા મતદાન કરી છે અમે. હા વેરાય ભરી છે. શું કહેશો માસી, તમે કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો? મેં ઘણો ટાઈમ થઈ ગયો બેન. તમારા વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે? બસ આ તકલીફ છે અમારે, આ કચરાની જ. બરાબર. આ સિવાય બીજી કોઈ સમસ્યાઓ છે? કઈ સમસ્યા તમે ઓળખો છો વિસ્તારના કોર્પોરેટર? ના, કૃષ્ણાબેન કઈ ફોન કર્યો હોય તો આવે કે તમારે કઈ તકલીફ પડે તો અમને ફોન કરજો એમ કહીએ તો ટાઈમ હોય તો આવી જાય, નકર નથી આવતા. કૃષ્ણબેન તો આવતા જ નથી. તમે શું ખોટું બોલ? ક્યારે આવ્યા છે? ક્યારે આવે? મતલબ હા, કઈ સમસ્યાની રજૂઆત કરો તો સોલ્વ થાય છે ખરા? ના કાઈ નથી. આ લાઈટ કેટલા દિવસ થયા થાંભલાની નથી કોઈ. તો તમે કીધું છે થાંભલાની લાઈટ નથી તો કેને કે રજૂઆત કરું એટલે કરી જાય. તમે કેટલા વર્ષથી રહો છો? અમારે તો 40-50 વર્ષ થઈ ગયા. અમારા વિસ્તારમાં વિકાસમાં કંઈક સાફ સુફ નથી થતું. બાકી બધું વ્યવસ્થિત. જો લાઇટિંગ કમ્પ્લેન કરી એટલે લાઇટ કરી આવી જાય છે કરવા માટે. હું તરત કમ્પ્લેન કરી દઉં છું ત્યારે આવી જાય. અને આ રોડ જો બધો રોડમાં એટલો કચરો પડ્યો છે કે કોઈ કાંટા વાળ કે કોઈ ઉપાડતું નથી એમાંથી. એટલે કચરાની ગાડી નથી આવતી કે કચરાની ગાડી આવે છે પણ સાફ સફાઈ વાળા પૂરી સાફ સફાઈ કરતા નથી. આ મોબાઈલ લઈને બેસી જાય છે બધે. કોઓપરેટિવ કૃષ્ણાબેન છે, પછી આપણે ઓલા કોણ શું નામ છે એનું, પાર્થભાઈ છે, એ બધે બેને ઓળખું છું. ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 10 ના રાજપાર્ક વિસ્તારમાં. તો અહીંના બહેનો આપણી સાથે જોડાયા છે. ચાલો તેમની સાથે વાતચીત કરી અને જાણીએ કે તેમના વિસ્તારમાં વિકાસની શું સ્થિતિ છે. કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો? અમે 8 વર્ષથી અહીંયા રહી. અહીંયા કોઈ દી સફાઈ કરતા નથી. કઈ થાય કાંઈ તોય કોઈ દિવસ વારવા ચોરવામાં સમજતા જ નથી. વાળવા વાળા રેગ્યુલર નથી આવતા? રેગ્યુલર આવે, ઓલી કોર જરા સાફ કરીને વહી જાય. કઈ કે અહીંયા વારો તો નથી માનતા, અમારામાં નથી આવતું એમ કહીને હાયલા જાય. કચરાની ગાડી આવે છે? હા કચરાની ગાડી આવે ટાઈમ ટેબલ વગર. વિકાસની સ્થિતિ જે આગળ જોવા મળે છે, અમારા એરિયા જે અમારા 5 ઘર છે એનો જેટલો રોડ છે એમાં તો ઝીરો વિકાસ છે. અહીંયા અમારી ઘરની બાજુમાં આંગણવાડી છે, ત્યાં સાફ સફાઈનો મેં કહીને થાકી ગયા. તમે જોઈ શકશો કે ત્યાં સાફ સફાઈ કઈ રીતે કરેલી છે. માણસોને મેં કહીએ કે અહીંયાથી ઉપાડી લ્યો એટલે એવો જવાબ આપે છે કે અમે જેટલા પૈસા આપ્યા હોય ને એટલું જ કામ કરીએ, બાકીનું એક્સ્ટ્રા અમારામાં ન આવે. તમે ક્યારે રજૂઆત કરી છે? ઘણી વાર અમે કૃષ્ણાબેનને રજૂઆત કરી છે, અમારા કોર્પોરેટર પાર્થભાઈને રજૂઆત કરી છે. બધાય હા થઈ જશે, હા કરી દેશું, હા થઈ જશે કરી દેશું. હમણાં જ અહીંયા ખાડાની સમસ્યા છે. અહીંયા કેટલા બધા પેલા ટ્રક ને બધું ચાલે છે, પણ અમારા આટલા જ વિસ્તારમાં આટલા જ એરિયામાં મારે ખાડા પડી ગયા છે, લાઈનો બેસી ગઈ છે. અમારા 5 ઘરે અમારા પર્સનલ ખર્ચે અમારા નળની લાઈન સરખી કરાવી પડી. એ અમારામાં તો ન આવે ને. કોર્પોરેટર વિઝિટમાં આવે છે તમારા વિસ્તારમાં? આવતા હશે તો અમને ખ્યાલ નથી. અમે જ્યારે બહાર હોઈએ છીએ ને ત્યારે તો નથી આવ્યા, અને જ્યારે પણ કૃષ્ણાબેન ને લોકો આવ્યા છે ને ત્યારે હા થઈ જશે કરી દેશું. આ તહેવાર જાય પછી અમને જાણ કરજો, ઓલો તહેવાર જાય પછી અમને જાણ કરજો. કેટલી વાર જાણ કરી છે છતાં પણ આવો જ રિસ્પોન્સ આવે છે દર વખતે. તમે શું કહો છો તમારા વિસ્તારમાં? આજે જ સવારના મેં ખાડા વિશે પાર્થભાઈને જાણ કરેલી હતી. ગ્રુપમાં મારું રાજપાર્કનું આખું ગ્રુપ બનાવેલું છે, તેમાં મેં મેસેજ કરેલો હતો. પછી પાર્થભાઈનો મને પર્સનલ ફોન આવ્યો હતો. એનો મને ઉકેલ એને પરમ દિવસે કરી દેવાનું કીધું છે કે સોમવારે અમે તમને એ ઉકેલ કરી દેશું. વારંવાર અહીંયાથી મોટી ઉંમરના માણસો પડી જાય અથવા તો નાના બાળકો, ખટારા એ બાજુ હોય ખાડા તો ખટારા આ બાજુ ચાલે, આ બાજુ અમારા વાહનો હોય પાર્કિંગમાં તો અમારા બાળકો ન રમી શકે. વારંવાર અહીંયા સફાઈ માટેનું કીધેલું છે. 3-4 વખત અમારા ઘરમાં પણ સરપ આવી ગયેલા છે. અમારે ત્યાં 5 ઘરમાં નાના બાળકો છે તો એને જે ડર લાગે. મારા ખુદના ઘરમાં 2 વખત તો સાપ આવી ગયેલા હતા. રાત્રે
રાતના 2 વાગે 1:30 વાગે બપોરે એવી રીતે મેં સાપ પકડવા વાળાને ફોન કરી અને સાપ પકડાવેલા છે. તો એમને મેં રિક્વેસ્ટ કરેલી હતી કે અહીંથી સાફ સફાઈ કરી દો. અહીંયા જે ભાઈનું મકાન અથવા તો અધરવાઇઝ જે કોઈ પણનું કંઈ પણ કાર્ય ચાલતું હોય કોન્ટ્રાક્ટરનું, એને પણ કીધેલું છે કે તમે કરી દો. આંગણવાડી વાળા બેનને પણ જાણ કરેલી છે વારંવાર કે ભાઈ તમે લોકો આ સફાઈનું કામ કરાવી બીજા કોર્પોરેટરો છે એને ઓળખો છો તમે? આ સિવાય તો અમાર તો પાર્થભાઈ છે. ચારને ઓળખો છો તમે? ના, પાર્થભાઈ ને ઓળખીએ છીએ, કૃષ્ણાબેન ને ઓળખીએ છીએ, એક નટુભાઈ ને ઓળખીએ છીએ. એ 1-2 વખત અહીંયા વિઝિટ કરી ગયા છે, અમને કહી ગયા છે. અને નટુભાઈ ને મેં આ પાઇપ અહીંયા પડાયેલા હતા સરકારી, એનું કામ કીધેલું હતું, એ અમને કરી આપેલું છે. અને પાર્થભાઈ નું પણ કામ સારું છે, એવું નથી. પાર્થભાઈ પણ શું છે કે એ જે માણસો મોકલે છે ને એના કામ અધૂરા હોય છે અને એ કામ કઈ કરતા નથી. ઉપર એમને કહી દે છે. તો એ લોકોએ થોડુંક ધ્યાન આપવું જોઈએ કે ભાઈ થઈ ગયા પછી એ પાછી થોડીક વિઝિટ કરે ને તો એ સારું રહે. તમે કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? અમે 8 વર્ષથી રહે છે. આ વિસ્તારમાં કચરાની ગાડી આવે છે રેગ્યુલર? સવારમાં 6 વાગ્યામાં આવે, હવા જઈ આવે. હવે કેવી રીતે મેળ પડે? આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ કેવી છે? ના, એ કોઈ છે એમ કે ડીડીટી નો છંટકાવ કે સર્વે માટે આવે તો ભલે ઈ કઈ નથી. સ્ટ્રીટ લાઇટ પીવાનું પાણી હમણાં જો કરી ગયા, કેટલા ટાઈમ નહોતું તે વળી 2-4 વાર ફોન કર્યા તે વળી કરી ગયા. હાવ અતારું. બીજું, અને અમારા ઘર આગળ વાહન ખાડા થઈ જાય એટલે અમારા ઘર આગળ આવે. અમારા ઘરમાં જે સફાઈ કરેલી હોય એ બધું બગડી જાય. પીવાનું પાણી કેવું આવે છે? સારું આવે. ઘણી વાર ખરાબ આવતું પેલા વચ્ચે, હવે સારું આવવા માંડ્યું છે પીવાનું પાણી. હવે કોઈ સફાઈનો પ્રશ્ન છે હા. એ સિવાય તમારા વિસ્તારમાં બીજી અહીંયા કોઈ દવા છાંટવા કે કાંઈ આવતું જ નથી. મચ્છરનો એવો ઘેરો થાય પણ કોઈ સાફ સફાઈ તો કરતું નથી. પણ દવા છાંટવા ડીડીટી નાખવા તે નથી આવતું અહીંયા કોઈ. તમે ક્યારે રજૂઆત કરી છે તમારા વિસ્તારના આગેવાનોને કે? ઘણી વાર કહેવામાં આવે છે પણ એ લોકો કઈ ધ્યાન નથી દેતા. એમ કે વોટ આપી દે, વોટ આપી દે, બસ એટલું કે. બાકી કઈ કોઈ ઘરે આવીને એમ કે વોટ આપજો, વોટ આપજો, પણ કોઈ એમ નથી કહેતું કે અમે આ કામ કરી દેસી. હજી સુધીમાં આ તો સમસ્યા અમારે અહીંયા હાલ જ રાખે છે. કોઈ વસ્તુ કઈ સમજતા ને. અહીંયા કૂવો છે તો કૂવામાં કોઈ કઈ સમજતું જ નથી અમારે પાછળ. હા, અમે બધું કીધું છે, કોઈ બંધઈ નથી કરતું કે કાંઈ નહીં, કે ઢાંકણું નથી ઢાંકતું. અને કૂવામાં બહુ જ અમારે અહીંયા નાગ નીકળે, સાપ નીકળે, પછી ઓલા ઉંદેડા નીકળે, ચંદનગો નીકળે, બહુ સમસ્યા છે. પણ કોઈ કઈ જોતું. મતદાન કરો છો તમે? હા, કરીએ છીએ દર વર્ષે. વેરા ભરો છો? બધું ભરી દઈ, ટોટલી ટાઈમ ભરે છે, પણ કોઈ વસ્તુનું કોઈ નિદાન જ નથી થતું અહીંયા. વોર્ડ નંબર 10 ના રમણ પાર્ક વિસ્તારમાં આજે આપણે આવ્યા છીએ ત્યારે અહીંના સ્થાનિક બહેનો આપણી સાથે જોડાયા છે. તો તમે કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો અને આ વિસ્તારની મુખ્ય સમસ્યા વિશે શું કહેશો? આ વિસ્તારમાં અમે 17-18 વર્ષથી રહીએ છીએ. આ વિસ્તારમાં ઓમ કઈ પ્રોબ્લેમ નથી, સારો એરિયો જ છે. પણ વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે રોડ ઉપર. આ રોડ જે મેઇન રોડ હોય ને ઢાળ બરોબર નથી, આમ વચ્ચેથી ઉપસેલા રોડ છે એટલે બંને સાઈડ છે ને પાણી ભરાઈ જાય એટલે આવવા જવાની તકલીફ પડે છે. અને કચરાની તો ફૂલ સમસ્યા છે અહીંયા. કચરા તો ગાડીના કે નક્કી જ નથી હોતા ક્યારે લેવા આવે છે અને બધા અહીંયા ઢગલો કરીને હેલા જાય. જ્યાં ખાલી પ્લોટ મળ્યા છે ત્યાં કચરો બધા નાખી જાય છે, કોઈ સમજતું જ નથી. આ સિવાયની બીજી કોઈ સમસ્યા? બસ લાઇટ, પાણી બધું બરોબર છે, ઓકે છે, બધું સારું છે. બસ એક આ પાણીનો નિકાલ થઈ જાય વરસાદી અને કચરાનો નિકાલ થઈ જાય. હા, રજૂઆત આ જે આ એરિયા વોર્ડ નંબર એરિયાના જે કોર્પોરેટર હોય એને. ઓળખો છો તમે? હા, શું નામ છે? પાર્થભાઈ વ્યાસ છે, પછી મેયર છે કૃષ્ણાબેન. આપણે એને રજૂઆત કરેલી જ છે પણ કચરાનો કોઈ નિકાલ નથી થતા. તો અમારા ઘરની પાછળ જ એક્ઝેક્ટ પ્લોટ છે તે ત્યાં બોર્ડ પણ મારેલું છે કે અહીંયા કોઈ કચરો ફેંકો ને, છતાં બધા એટલા બધા કચરો ને એઠવાડો ફેંકી જાય છે. પણ એનો કોઈ સમાધાન જ નથી કે કોઈ એવી વોલ દિવાલ બાઉન્ડ્રી પાડી લઈએ તો કોઈ કચરો અંદર તો ના ફેંકે, પછી વારવા વાળા આગળથી લઈ જાય કચરો. તમે શું કહેશો તમારા વિસ્તારમાં વિકાસને લઈને શું સ્થિતિ છે? અરે અમે છેલ્લા 7 વર્ષથી તો રહી જ છીએ. બધું સારું છે. રાજપાર્ક જેવી સોસાયટી ના મળે, આપણે એમ કહી છીએ. પણ એ લોકોને જ્યારે મત જોતા હોય ને ત્યારે હળિયું બધા કાઢે છે. જે છે એ આપણે સાચું જ કહેવા માંગીએ છીએ. બરાબર, ફોન કરજો ને અમે લોકો તમારી મદદ કરશી ને અમને કહેશો ત્યારે અમે ઉઠીને આવશી. લાઇટ વહી જાય છે તો કોઈ કહેવા નથી આવતું. થાંભલાની લાઇટ બંધ થઈ જાય છે, કોઈ નાખવા નથી આવતું. 5 દિવસ પહેલા કૃષ્ણાબેન કોર્પોરેટર છે જામનગરના, અત્યારે મોટા થઈ ગયા છે, તો અમને પહેલા એમ કહેતા કે તમે કહેશો ત્યારે અમે આવશી. મેં 4 વખત રજવાઈ કરી, મારા ફોન કાપી નાખ્યા. એ પછી મેં વાડાભાઈને ફોન કર્યો તો એને બિચારાએ મોકલી કચરાવાળાની ગાડી. તોય છેલ્લા 4 દિવસથી મારા ઘરે અત્યારે તમે આવીને જોઈ જાઓ 4 ડોલું કચરાની ભરી છે, છતાંય ક્યારે કચરાવાળા આવીને વહી જાય છે. કચરાવાળા ભાઈને અમે ફોન કરી છે તો એમ કે તમારે અમને કહેવાનું.
વાળાભાઈને ફોન કરી તો તમે એને કહેવાનું, તો અમારે કહેવાનું કોને? અમે ક્યાં રજૂઆત કરવા જાય? સેવા સદન અહીંયા છે, તમે કયો અહીંયા અમે પહોંચી, પણ એ લોકોને જરાક જોવું જોઈએ કે આટલો ગંદકી વાળો છે, મચ્છર આવે છે, આ નાના નાના આવડા છોકરા હોય છે. વિચાર કરો કે અત્યારે તમે ખાલી ઇરિન હોસ્પિટલમાં જાશો ને એટલે છોકરાઓની લાઈન લાગી ગયો, લાગે લાઈન છે ને હિસાબે કરચા. પાછળ કેમેરો કરો, તમે જોવો આ બાજુ, તમે પાછળ કેમેરો કરો, કેટલો ગંધવાળો છે. જ્યાં હોય અહીંયા કચરા નાખીને વહી જાય. બીજી સોસાયટી વાળા આવે, ત્રીજા તો કચરો માણસો નાખે ક્યાં? તમે બધા પેલા ઈ સોલ્યુશન કરો. મત તાણે બધાય આવે છે, અમને દિયો, લાઈન લાગે. તઈ એમ કે ડેલામાંથી બહાર નીકળો, તો અત્યારે અમને કયો કે અમે તમને આ કચરાની સમસ્યા રાજપાર્કમાં લગભગ છેલ્લા મહિના દીથી તો આ કચરાની સમસ્યા બહુ જ ઉપડી છે. સિવાય જે કોર્પોરેટરો છે બીજા 3, એમને તમે ઓળખો છો? એમને હું નથી ઓળખતી. મને કૃષ્ણાબેન નો અનુભવ છે. એના પછી મેં વાડાભાઈને ફોન કર્યો, એને મને નંબર આપ્યા, મેં ફોન કર્યો, તાત્કાલિક મોકલા, ના નથી પાડતા. પણ બીજા 3 દિવસ પછી એની પાણીનું એવું થાય છે, ક્યારે પાણી આવે છે ને એ અમને પાણીનો ટાઈમ એ લોકોનો નક્કી નથી કે અમે ક્યારે તમને પાણી દઈ. પાણી દઈએ ને તો એ ક્યારે બપોરે સુઈ ગયા હોય ત્યારે દઈ દઈએ, કાં રાતે દઈ દઈએ, સવારે દઈ દઈએ. એ સોલ્યુશન નીકળવું તો જોઈએ ને. પાણી આવે છે ત્યારે અમુક ટાઈમે ડોરું આવતું હોય, હવે બધું ભર્યું હોય તો પાણી તો ડોરું જ આવવાનું છે. પછી અમે લોકો છોકરાઓના હિસાબે દવા નથી નખાવતા મેડમ. નાના નાના છોકરાઓ છે, હવે આમાં મચ્છર ન થાય તો તમારો વિચાર કરો શું થાય. આરોગ્ય કેન્દ્રની સુવિધા કેવી છે? આરોગ્ય કેન્દ્રમાં ડીડીટી છાંટમાં આવ્યા જ નથી. રાજપાર્કમાં ડીડીટી છટાણી જ નથી. છેલ્લા મને એમ છે, હું અહીંયા 4 વર્ષથી આ સોસાયટીમાં મેં ડીડીટી કચરાવાળાને કીધું ને તો કે અમારા હાથમાં ના હોય, તમારે માં જઈને કહેવાનું, તો અમને ડીડીટી આપે ને તો અમે નાખી. ડીડીટી એ નથી છટાતી અમારા આમાં. બરાબર. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10 ના રમણ પાર્ક સોસાયટીમાં. આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિકો છે, તેમની પાસે જ વાત કરીએ. આ વિસ્તારની મુખ્ય કઈ સમસ્યા છે, શું માનો આપ? અહીંયા જો કચરાવાળા આવતા નથી. 2 દિવસ 3 દિવસ 4 દિવસ થઈ જાય, પાણી ટાઈમે નથી આવતું. પેલા 9 વાગે આવતું તો હવે એની બદલે 1 વાગે આવે, 4 વાગે આવે છે. કઈ નેઠા જ નથી હોતા શેની વસ્તુના, કાંઈ નહીં. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? હા કરી છે, કેટલે કૃષ્ણાબેનને ફોન કર્યા છે ઘણીવાર. લાઈટ છે, લાઈટ એવાય છે, હાલતા થાંભલામાં જાય 2-3 કેટલા ફોન કરી. લાઈટું છે, લાઈટું તો 2-3 મહિના થઈ ગયા, સવારથી વહી જાય ઠેઠ સાંજે ઠેઠ આવે લાઈટું. લાઈટનું તો કઈ નેઠા જ ન હોય. આ વિસ્તારમાં પાણીની સુવિધા કેવી છે? નિયમિત આવે છે? પાણી તો આવે છે, નિયમ બરોબર છે, પણ કચરો તો જરાય કાઢતા નથી. જો બારે શેરીની બારે કેટલો ગારો છે, કહે તો કે અમારામાં આવતું નથી ને. એટલી ગંદકી છે કે રિક્ષા કે કાંઈ આમ હાલીએ ને એટલે તરત મચ્છરિયા ઉડે છે. જરાક વરસાદ આવે ને ભરાઈ જાય તો ચોખ્ખી ના પાડી દે છે કાઢવાની, કે નહીં કાઢીએ એમ કહે છે. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? કૃષ્ણાબેન ને કરી છે. બીજા 3 કોર્પોરેટરને ઓળખો છો? હા, પાર્થભાઈ જેઠવાને કહે તો ઈ આવી જાય છે, બોલાવીએ છે તો કહે એટલે ઈ આવી તો જાય. પણ આ બાયું એને કહે છે ને તો ઈ એમ કે હા અમે કરશું ને, આવતી નથી ને. અમારા સામે રારું પાડીને કે છે ઈ તમારામાં નહીં આવે, અમારામાં નથી આવતું, આમ છે તેમ છે. અમારા સામે જેમ આવે બોલીને વહી જાય છે. ને ટાઈમે ટાઈમે પૈસા બધાય માંગે છે વાર તહેવારના. આ પરબ છે આના પૈસા આપો, ઓલા પરબ છે એના પૈસા આપો, સાતમનું આપો, ઓનું આપો. પૈસા આવું તો તરત જ માંગે છે ને ઘરે ઘરે ચા પીવા ઊભી જ રહે છે. ના બાયણા ખખરાવીને ચા માંગે છે પીવા માટે. આ વિસ્તારમાં સફાઈ સિવાયની કઈ બીજી સમસ્યા છે ને? એક વખત થાંભલેથી કાબર પડી ગઈ, બરાબર છે? કાબર પડી ગઈ ને તો ઈ બેન આવ્યા ભરવા વાળા, મેં આ કાબર ઉપાડી લ્યો તો અમારામાં ન આવે. ક્યારેક ગટરમાંથી કચરો કાઢ્યો હોય ને ઓલો આ કુંડી હાઈવે માંથી, તો એમ કે અમારામાંથી નથી આવતું કાંઈ, બરાબર. અને લાઈટ અમને છે ને જૂની લાઈન ના છેડા છે એટલે અમે હાલતા હોઈ જાય છે, એટલે નવી લાઈનમાં છેડા અમને નાખી દઈએ અમારે કમ્પ્લેન. બરાબર, 10 ઘરના, આ 10 ઘરને કાંઈ નથી, અમારે જૂની લાઈનમાં છે ને એટલે વહી જાય, હાલતા ધડાકા ભડાકા થઈ જાય છે, બરાબર ને. આરોગ્યની ટીમ કામગીરી અહીંયા કરે છે? આરોગ્ય કેન્દ્રની સવલત તમને મળે છે આ મહાનગરપાલિકાની? હા મળે છે. કઈ જગ્યાએ છે આરોગ્ય કેન્દ્ર? અહીંયા છે આગળ. ત્યાં પૂરતો સ્ટાફ ને બધી સેવાનો હોય છે યોગ્ય? સેવા તો હોય છે, પણ અહીંયા હમણાં જ એવી તકલીફ છે કે હમણાં લાઈટ બહુ જાય છે ને આવતા નથી એમ. આ વિસ્તારમાં ડીડીટી કે છંટકાવ કરે છે નિયમિત? ના નથી, ડીડીટી ને કાંઈ છંટકાવ કરતા જ નથી એમ. આ વિસ્તારમાં બીજી સફાઈ સિવાયની કઈ સમસ્યા છે? એક તો જો જ્યારે ચોમાસું આવે ત્યારે પાણીનો નિકાલ આમ જવાના બદલે બધો નિકાલ આમ જાય છે. એટલે પાણી બધું આવી રીતના આમ જાય છે. પાણીનો નિકાલ નથી બરોબર. બીજું કે કચરાવાળાનું કઈ ટાઈમ નથી, ક્યારેક આવે તો 6:45 વાગ્યામાં આવી જાય. કોઈ લેડીઝ સૂતા હોય, કાંઈ નક્કી જ નથી હોતું. નો આવે તો 3-3 દિવસ કચરાવાળા આવતા નથી. પછી સફાઈ કરવા આવે, આપણે હામાં ઊભા હોય તો હરખી સફાઈ થાય, નકર હરખી સફાઈ થતી નથી. આ માટે તમે કમ્પ્લેન કરી જ ક્યારે કોર્પોરેટર? કોર્પોરેટરને અમે લાઇટની ને એ બધી કમ્પ્લેન તો કરી છે,
પણ લાઈટ ઉડી જાય તો આ તો પુનઃ આપણે કૃષ્ણાબેન ને એને અમે કઈ કોર્પોરેટર ને તો બીજા 3 કોર્પોરેટર કોણ છે આ વિસ્તારમાં? એક પાર્થભાઈ છે અને હસમુખભાઈ જેઠવાનો દીકરો જ પાર્થભાઈ છે. એ પાર્થભાઈ છે અને બીજાની બેની નથી ખબર મને. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10 ના સ્વામિનારાયણ નગરમાં. આ વિસ્તારના કેટલાક મહિલાઓ આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે. કચરા વાળો આવે છે રેગ્યુલર, રોડ વારવા વાળા વ્યવસ્થિત આવે છે. બાકી આગળ જે ગલી છે ગતા ત્યાં થોડો કચરો ને થોડો ખાડા ને એવું વિસ્તારમાં થોડુંક છે એવું પ્રોબ્લેમ. આ વિસ્તારમાં આરોગ્યની ટીમ નિયમિતપણે આવતી હોય છે? હા આવે છે. કામગીરી કેવી કરે છે અને આરોગ્યની કદાચ જરૂર પડે તો આરોગ્ય કેન્દ્ર છે આ વિસ્તારમાં? હા છે. કઈ જગ્યાએ ને કેવી? અહીંયા 42 નંબરની સરકારી સ્કૂલમાં છે આરોગ્ય કેન્દ્ર અને આવે છે ડેઈલી આ બધી પૂછવા જ્યારે પણ કઈ હોય છે ત્યારે, અને દવાની એ બધું છાંટી જાય છે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે? સમસ્યા તો બહુ કઈ છે નહીં, પણ એક પાણીની છે. પાણી રેગ્યુલર ક્યારેક આવે છે, નથી આવતું, બહુ મોડું આવે છે, અને ક્યારેક તો મોટર વગર પાણી ચડતું જ નથી. આ માટે તમે ક્યારેય કોઈને કમ્પ્લેન કરી છે? ના, આ કરી છે આજુબાજુ વાળા બધાએ કરી છે જેએમસી માં. આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો આપ? કોર્પોરેટર કૃષ્ણાબેન. બીજા 3 ના નામ આવડે છે? ના, બીજા આ વિસ્તારમાં કઈ સવલતો મહાનગરપાલિકાને નિયમિત મળે છે અને કઈ સમસ્યા છે? રોડની, રસ્તા સાફ સફાઈની મળે છે રેગ્યુલર, આરોગ્યની રેગ્યુલર મળે છે. સમસ્યા એક જ છે કે અમારે અહીંયા પેલું એન્ટ્રન્સમાં જે કચરાના ઢગલા છે એ ઉપડતા નથી, અને પ્લસ પાણીની બહુ સમસ્યા છે. બહુ ધીમું આવે છે તો ખરું, પણ બહુ ધીમું આવે છે. મોટર વગર પાણી ચડતું નથી. બાકી સાફ સફાઈ, આરોગ્ય એ બધું રેગ્યુલર હોય છે. મેઇન સમસ્યા એક મારે એ કહેવાનું છે કે અમારા વિસ્તારની અંદરમાં એક પણ બગીચો કે એવું નથી. અમારા વિસ્તારના લોકોને કાદો તળાવની પાડ કે દૂર જવું પડે છે. એટલે એક અમારી માંગ છે કે અમારા 10 નંબરના વોર્ડમાં એક ઈ વ્યવસ્થા કરવામાં આવે, અને જેએમસીમાં જે અમે કંઈ કમ્પ્લેન કરીએ છીએ એ લોકોનો અમને સાથ સહકાર દરેક વસ્તુમાં મળેલો છે, પણ પાણીની વસ્તુમાં અમને મળતો નથી. આ વિસ્તારના કોર્પોરેટરો નિયમિત આ વિસ્તારની મુલાકાત લે છે? હા, કોર્પોરેટરો લે છે, અમને વોટ્સઅપ મેસેજથી પણ જવાબ આપે છે. ચારેયના નામ કહી દેશો? સોરી, ચારેયના નામ તો મને નથી આવડતું, કેમ કે કૃષ્ણાબેન જે છે સોઢા ઈ એક મારા બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે હું એમની સાથે કોન્ટેક્ટમાં હોઉં છું. બાકી 3ની સાથે હું કનેક્ટ નથી. આ વિસ્તારના રસ્તાઓ કેવા છે? અમારી સોસાયટીમાં સારા છે, પણ જરાક જો સોસાયટીની બહાર નીકળીએ ને તો ખાડા ખબડા બહુ જ છે. થાય છે સમા, પણ પાછા તરત વરસાદ કે આવ્યો એટલે ખાડા એકદમ પડી જાય કે વાહન ના લે પગેથી હાલીને જવું હોય ને તો એ તકલીફ પડે છે. આ વિસ્તારમાં કોઈ બીજી સમસ્યા છે? ગાયું કૂતરાને ને બહુ છે, એ પકડવા નથી આવતા કોઈ, એ બહુ તકલીફ પડે છે. બધાને કઈડી જાય છે. 2-3 વાર કીધું પણ કે પકડવાના નથી એટલે પકડતા નથી. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની ને એની સુવિધા પૂરતી મળે છે? એટલે ક્યારેક આવે છે, ક્યારેક વહી જાય છે, પણ મારી ઘરની બાજુમાં બહુ કચરો છે. જેએમસી વાળાને કીધું 2-3 વાર, પણ હજી બી કોઈ ઉપાડી નથી જતું. નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મારા વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ શહેરના જુદા જુદા વોર્ડમાં પહોંચી છે. ત્યારે આજે આપણે વાત કરીશું શહેરના વોર્ડ નંબર 10ની, કે જેના 4 કોર્પોરેટરોમાંથી એક ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તો આપણી સાથે જોડાયા છે સ્ટુડિયો પર જામનગરના જે ડેપ્યુટી મેયર છે તેવા કૃષ્ણાબેન સોઢા, વાત કરી કોર્પોરેટરની તો પાર્થભાઈ જેઠવા અને મુકેશભાઈ માતંગ. આ સિવાય હજી એક ચોથા કોર્પોરેટર આશાબેન રાઠોડ, કે જેઓએ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં થોડુંક ફેરફાર કરી અને આપણી સાથે નથી જોડાયા શક્યા. આમ જોઈએ તો તેમનું નામ પણ આપણને બોર્ડમાંથી બહુ ઓછું સાંભળવા મળ્યું છે. ત્યારે કદાચ એવું કહી શકાય કે એમની સાથે વાત કરવા જેવી પણ કદાચ એવો કોઈ વિષય રેત પણ નહીં. તો જે લોકો આપણી સાથે અત્યારે હાજર છે તેમની સાથે તેમના વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં વિકાસની સ્થિતિ અને લોકોના જે પ્રશ્નો છે, લોકોની સમસ્યા છે, તે અંગે ખાસ વાતચીત કરીશું. આપ ત્રણેયનું ખબર ગુજરાતના સ્ટુડિયો પર હાર્દિક સ્વાગત છે. જે રીતે મેં વાત કરી કે ખબર ગુજરાત છે એ વોર્ડ નંબર 10ના જુદા જુદા વિસ્તારો સુધી પહોંચ્યું છે. ત્યારે વાત કરીએ પાર્થભાઈ આપની, તો એક એક્ટિવ કોર્પોરેટર તરીકે લગભગ વોર્ડના મોટા ભાગના વિસ્તારોમાં લોકો તમને ઓળખે છે અને લોકો તમારી કામગીરીથી સંતુષ્ટ પણ છે. ત્યારે આપને હું એ પૂછીશ કે આપની ગ્રાન્ટ આપણે કેવી રીતે અને ક્યાં વાપરી છે, કે શું કામો આપણે કરીને? તમામ વોર્ડમાં જેટલી પણ ગ્રાન્ટો આવી છે એમાં આમાં 4 કોર્પોરેટર સાથે રહી
અને તમામ વિસ્તારોમાં ગ્રાન્ટો ફાળવી છે. એમાંથી ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય અથવા તો સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટ હોય. અમારી ગ્રાન્ટની વાત કરીએ તો અમે 4 કોર્પોરેટર સાથે રહી અને સંકલન કરી અને જે તે વિસ્તારમાં જરૂરિયાત હોય એ પ્રમાણેની ગ્રાન્ટો ફાળવીએ છીએ. આપની ગ્રાન્ટમાંથી જે રીતે વાત કરીએ કે કયા કયા વિકાસના કામો થયા છે. વિકાસના કામોની વાત કરીએ તો સ્વામિનારાયણ 3 નંબર અને 4 નંબરની શેરીમાં બ્લોકનું કામ કરાવેલ છે 4 કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી. તે ઉપરાંત નાગેશ્વરના જે વિસ્તાર બાકી રહેલા હતા કે જે તે સમયે મારા ફાધર મેયર હતા, કૃષ્ણાબેન પણ એ સમયમાં કોર્પોરેટર હતા. એ લોકો એ સમયમાં પાણીની લાઈનો, ભૂગર્ભની લાઈનો બધું કામ કમ્પ્લીટ કરાવેલું હતું અને એ સમયમાં જે બાકી રહી ગયું હતું રોડનું કામ એ આ વખતે અમે એ લોકો નાગેશ્વરના લોકોને પ્રોમિસ આપ્યું હતું અને એ કામ અમે સંપૂર્ણ નાગેશ્વર કોલોનીનું સંપૂર્ણ કામ આ વખતે અમે પૂરું કરેલું છે. તો જે રીતે મેમ વાત કરીએ કે ડેપ્યુટી મેયર તરીકે આપ જવાબદારી સંભાળો છો તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી જવાબદારી આપને નિભાવવાની થતી હશે અને ઘણા બધા વિસ્તારો સુધી પણ પહોંચવાનું થતું હશે. ત્યારે એક ડેપ્યુટી મેયર તરીકે જે વ્યસ્ત શેડ્યુલની વાત કરીએ તો શું હોય છે આપણી દિનચર્યા અને એક ડેપ્યુટી મેયર તરીકે શું કામગીરી કરવાની થતી હોય છે? ડેપ્યુટી મેયર તરીકે જ્યારે મને પાર્ટીએ અને મારા વોર્ડના તમામ મતદારો અને પાર્ટીએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે તો 100% તો કોઈ પરફેક્ટ નથી હોતું, પણ મારી જવાબદારી જેટલી નિભાવાય એટલી હું નિભાવું છું. ઓફિસમાં બંને સમયે મારું 1 થી 2 કલાક હંમેશા હાજરી હોય છે. સાથે સાથે સાંજે વોર્ડમાં જ્યાં જ્યાં બી અમારે રોડના કામ ચાલતા હોય કે બીજા કોર્પોરેશનના જે પણ કામો ચાલતા હોય ત્યાં પણ અમે લોકો, કારણ કે એનું કારણ છે જે પહેલેથી અમુક નિયમ છે એ તો અમે રાખ્યા જ છે. દરેક વિસ્તારમાં બિઝી શેડ્યુલ હોય કે ગમે તે હોય, ગમે તેવી મિટિંગ હોય, પણ 15 દિવસે વિસ્તારમાં અમારી હાજરી, ટૂંકમાં હું સ્વામિનારાયણ નગર હોય કે રાજપાર્ક હોય કે અમારો ધનબાઈનો ડેલો હોય કે પછી નાગેશ્વર હોય, ગમે તે વિસ્તાર, વેલનગર હોય, અમે લોકો 15 દિવસે તો અહીંયા દેખાઈએ જ છે. એનું કારણ છે પબ્લિકને અત્યારે એવું હોય કે કાંઈ કામ ન હોય પણ છતાંય આપણે એ લોકોને મળીએ ત્યારે એ લોકોને એવું થાય છે કે કોર્પોરેટરો અહીંયા આવે છે. આટલું મેં જાળવીને રાખ્યું છે અને ઘણી વખત બિઝી શેડ્યુલ હોય ત્યારે હું નથી પણ જઈ શકતી, પણ હંમેશા મને જામનગર શહેરમાંથી અને ખરેખર વોર્ડમાંથી ખૂબ બધું માન મળ્યું છે. અને કામની બાબતમાં પણ અમારી વોર્ડ નંબર 10ની અમારી સંગઠનની ટીમ હોય કે પાર્ટી લેવલે સાંસદ સભ્ય, ધારાસભ્ય બધાની ગ્રાન્ટમાંથી પણ હંમેશા અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને લોકો તરફથી પણ અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળે છે. અમને બધા આખી કોર્પોરેટરની 4 પેનલને જે મારા માટે બધું કામ આસાન કરી દે છે કે મારી જવાબદારી કદાચ અહીંયા સવિશેષ હોય તો મારા સાથી કોર્પોરેટરો પણ હંમેશા સપોર્ટિવ રહ્યા છે. હવે વાત કરીએ મુકેશભાઈ આપની કે આમ જોઈએ તો જનરલી એવું જોવા મળતું હોય છે બધા વિસ્તારોમાં કે જે મહિલા કોર્પોરેટરો હોય એનું નામ ક્યાંક ને ક્યાંક લોકો ઓછું સાંભળ્યું હોય એમ, પણ આ વિસ્તારમાં અમને એવું જોવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારું નામ છે આપને ઓછું સાંભળવા મળ્યું છે. તો મારે તમને એ પૂછવાનું હતું કે તમારી જે કામગીરી છે તમે કયા વિસ્તારો સંભાળો છો? ક્યાંક ને ક્યાંક એવું પણ બની શકે કે અમે એ વિસ્તારો સુધી ન પહોંચ્યા હોય, તો આપ છે કયા વિસ્તારો જુઓ છો અને આપને એ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કઈ પ્રકારની કામગીરી કરી છે? બેન, પાર્ટીએ મારા ઉપર જે જવાબદારી મૂકી હતી, હું અનુસૂચિત જાતિ ઉપર ચૂંટાઈને જે આવ્યો, બરાબર, અમે 4 કોર્પોરેટર સંકલન તરીકે હાલતા હોય. આખો વોર્ડ છે બેન, 32-35 હજાર મતદારનો આખો વોર્ડ છે, બરાબર. ડે ટુ ડે અમે ક્યાં ના પહોંચી શકતા, કોઈની કમ્પ્લેન આવે એટલે અમે અચૂક હાજર થઈ જતા હોય. હું દલિત સમાજમાંથી આવું છું. મારે ભારતવાસ, મહેશ્રીનગર, વેલનગર, બરાબર, આશાપુરાની મંદિર પાસે વિસ્તાર, વાલ્મીકીવાસ, જે તે બધા આવતા હોય. અમારે કોઈ જ્ઞાતિવાદ કે એવું કાંઈ છે નહીં. અમે 4 લોકો સંપી અને જે લોકો મતદારો અમને ફોન કરતા હોય ત્યારે ચૂક અમે હાજર થઈ જાય છે. રહી બેન વિકાસની વાત, અમે 5 વર્ષની અંદર જેટલા પ્રાણ પ્રશ્ન હતા, પાર્થભાઈ મારા સાથી કોર્પોરેટર કીધું, અમારા સિનિયર ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન બેઠા છે સાથે, અમે 4 લોકો એટલું બધું સંકલન કરીને વોર્ડની અંદર વિકાસના કામ કરેલ છે. અને ખાસ કરીને જે વિકાસનું મોટું કાર્ય જે બેન થયું છે, સ્વામિનારાયણ નગર જે વર્ષોથી એક સ્વામિનારાયણ નગરથી જે ગાંધીનગર જવા માટેનો જે રસ્તો થયો છે બેન, આપણા લોકપ્રિય અત્યારે મંત્રી સાહેબ અને એમની ગ્રાન્ટમાંથી જે લોક ભાગીદારીમાંથી જે કામ થયું છે એનાથી સ્વામિનારાયણ નગરની પ્રજા ખૂબ ખુશ થઈ છે
અને ચારેય લોકોને અમને આનંદ એટલો અમે અનુભવીએ છીએ. ક્યાંક ને ક્યાંક કદાચ એવું બની શકે કે જનસંપર્ક કે લોકસંપર્ક આપનો ઓછો હોય, કારણ કે લગભગ વિસ્તારો સુધી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો છે. તમે જે કંઈ બધા વિસ્તારોના નામ લીધા એ વિસ્તારોમાં પણ અમે પહોંચ્યા છીએ. ત્યારે લોકો જે આપણે કહીએ કે કોર્પોરેટરને ઓળખવા જોઈએ કે કોર્પોરેટરોના નામ પણ અમુક જે નામ મેં કીધું, એક આશાબેનનું નામ છે અને એક આપનું નામ છે, કે જનરલી એ નામ અમને બહુ જ ઓછા સાંભળવા મળ્યા છે. એટલે મને થયું કે આપને પૂછીએ કે આપ કયા વિસ્તાર સંભાળો છો, તો એવું હોય તો કદાચ એવું પણ બની શકે કે અમે ન પહોંચ્યા હોય, પણ તમે જે વિસ્તારો કીધું એ વિસ્તારો સુધી પણ અમે તો પહોંચ્યા છીએ. હવે વાત કરીએ કે અંબાજીનો ચોક, દેવુભાનો ચોક, સ્વામિનારાયણ નગર, કડિયાવાડ, ભોયવાડો, આ વિસ્તારો કોણ જુએ છે તમારામાંથી? જેમ મારા સાથી કોર્પોરેટરોએ કીધું એમ અમારા માટે અમે કોઈ વિસ્તારના ભાગ નથી પાડ્યા કે આ વિસ્તાર આ સંભાળે કે હા. એમાં કેવું હોય કે ભોયવાડામાંથી ફરિયાદ સ્વાભાવિક છે કે સમાજ લેવલે હોય તો ભોય સમાજના લોકો હોય તો સ્વાભાવિક પાર્થભાઈને ફોન કરતા હોય. ધારો કે ધનબાઈનો ડેલો દેવુભાન ચોક છે તો મારા સમાજ લેવલે હોય તો મને ફરિયાદ કરતા હોય. મહેશ્વરી વાસમાંથી કે ભારતવાસમાંથી તો વધારે મુકેશભાઈને આવતી, પણ છતાં એવું નથી. મારા વોર્ડમાં એટલે હું કહું છું કે ફરિયાદો એમને વધારે આવતી હોય, પણ 25% જેવી ફરિયાદો એવી હોય કે જે મને આવતી, પણ અમે કોઈ દિવસ ગમે તેની ફરિયાદ અમે સોલ્વ કરીએ છીએ. કોઈ પણ, હું ભોયવાડામાં કામ કરું કે મહેશ્વરી વાસમાં કામ કરું કે કડિયાવાડમાં કામ કરું, પણ કોઈ બી કોર્પોરેટરમાં અમારે એમ ન કે કેમ તમે અહીંયા કામ કર્યું. એટલે અમારે કોઈ ભાગ નથી. આખો વોર્ડ નંબર 10 દરેક કોર્પોરેટરનો છે અને દરેક કોર્પોરેટર ગમે તે વિસ્તારમાં કોઈ પણ કામ કરી શકે છે. અને ફરિયાદ આવે અમારા માટે એટલું છે કે અમારા મતદારની ફરિયાદ આવે એટલે જે કોર્પોરેટરને આવ્યું એ કોર્પોરેટરે કરવી જોઈએ. કદાચ કોઈક એવો શેડ્યુલ હોય, ઘણીવાર એવું થાય કે કોઈનો કોર્પોરેટરનો કંઈક એવી જગ્યાએ હોય ફોન ન ઉપડે તો એ બીજા અમે લોકો એમ જ કહેતા હોય કે તમે કદાચ એક કોર્પોરેટરનો ફોન ન ઉપડે તો તમે 4માંથી કોઈ પણને ફોન કરજો, પછી તમારું કામ ન થાય તો અમને કહેજો. કે એવી રીતના એટલે બને ત્યાં સુધી અમારે ભાગ નથી કોઈ પણ વિસ્તારના. દરેક વિસ્તાર દરેક લોકો જોવે છે. અને ગ્રાન્ટની જે વાત મારા સાથી કોર્પોરેટર હંમેશા અત્યાર સુધી વોર્ડ નંબર 10માં એટલે મને ગર્વ થાય કે અમે લોકો સાથે બેસીને સંકલન રોડ કયા લેવા કે ન લેવા એની પણ ચર્ચા હજી અમે લોકો સાથે બેસીને, મારી સાથે 3 કોર્પોરેટરો, એવું નથી કારણ કે ટીમ વર્ક એક કહે છે ને સિનિયર ને જુનિયર એવું નથી હોતું. ટીમ વર્ક હોય ને એમાં મજા આવે. અને જે ડિસ્કશન થાય ને એમાં ક્યાંક એવું હોય કે મારાથી ભૂલ થઈ જતી હોય તો મને સામેનો મારો સાથી કોર્પોરેટર કે બે ન્યા નહીં આપણે અહીંયા કરવું છે, જે વિસ્તાર મારા ધ્યાનમાં કદાચ ન પણ હોય તો એ વિસ્તારમાં જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત વધારે છે તો અમે પહેલાં એ પસંદ કરીએ. એટલે એ સંકલનના અભાવમાં અમારો વોર્ડ ક્યાંય છે નહીં. વિસ્તારના કામ કરવામાં બી અમે લોકો ગમે તે વિસ્તારમાંથી કામ આવે તો પરફેક્ટ એવું નથી કે ભાઈ આ વિસ્તાર આ જો. હા, સમાજ લેવલે ઘણા લોકો એવું હોય કે ભાઈ ફરિયાદ વધારે દેવભાન ચોકમાંથી મને આવતી હોય, ભોયવાડામાંથી પાર્થભાઈને આવતી હોય, પણ મોસ્ટ ઓફ એવું નથી કે મને જ આવતી હોય એકલી. પાર્થભાઈને આવતી હોય તો પાર્થભાઈ કરી લે, મને આવે તો હું કરું, અને મુકેશભાઈને આવે તો મુકેશભાઈ કરે. એટલે એવું પરફેક્ટ એવું નથી. પણ સમાજ લેવલે જે પોકેટ વહેંચાયેલા છે ત્યાં સૌથી વધારે સમાજના કોર્પોરેટરને આવતી હોય. પણ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 4 કોર્પોરેટરને મૂક્યા છે ત્યારે અમે કોઈ વિસ્તાર સમાજ લેવલે ડિવાઈડ કરેલો નથી. દરેક આખા વોર્ડ નંબર 10ના દરેક 4 કોર્પોરેટરને સમાન હક છે, સમાન જગ્યાએ જવાનો હક છે. ફરિયાદ આવતી હોય તો લોકો સ્વાભાવિક છે સમાજના કોર્પોરેટર સાથે જતા હોય, પણ અમારા માટે કોઈ ભાગ નથી વોર્ડમાં. કારણ કે અત્યાર સુધી અમે જે વોર્ડની વાત કરી તો ત્યાં અમે ક્યાંક ને ક્યાંક એવું જોયું છે કે કોર્પોરેટરો અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિવાઈડ કરી લેતા હોય છે કે ભાઈ આ વિસ્તારો છે આ જોવે, આ વિસ્તારો. ત્યારે અહીંયા બસ અમુક વિસ્તારમાં જે મેં હમણાં વાત કરી કે અંબાજીનો ચોક છે, દેવુભાનો ચોક છે, સ્વામિનારાયણ નગર, કડિયાવાડ, ભોયવાડો, આ બધા વિસ્તારોમાં ખૂબ સરસ કામગીરી છે. લોકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને લોકો વખાણે છે કે ના અમારા કોર્પોરેટરો છે એ વિસ્તારમાં નિયમિત વિઝિટમાં પણ આવે છે અને અમારી બધી જે કંઈ પણ તકલીફ હોય એ બધી સાંભળે છે. જ્યારે વાત કરીએ આપણે આશાપુરા માતાજીનું મંદિર, અવધ પાર્ક, ભારતવાસ, બારધાન કોમ્પ્લેક્સ જે આપણે કહીએ બારધાન કોમ્પ્લેક્સ, અને વાઘેરવાડ અને નાગેશ્વરના વિસ્તારો, તો એ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે. એમ એકદમ મહિલાઓ ક્યારેક ક્યારેક છે ને પોતાની સમસ્યાને લઈને આક્રોશમાં આવી જતી હોય છે. એ લોકો એમ કે ભૂગર્ભ ગટરની એટલી સમસ્યા છે, ગટરો છલકાય છે, ગટરો નિયમિત સાફ નથી થતી, જો સાફ થાય છે તો ઢગલા ઉપડતા નથી. એ લોકો એમ કહે છે કે ભાઈ આ અમારામાં નથી આવતું, ઉપાડીને ઢગલા બાજુમાં કરીને વયા જાય છે, પણ એ ઢગલા ઉપાડવા માટે પણ પાછી અમારે ફરિયાદ કરવી પડે ત્યારે એ કામ થાય છે. તો એને લઈને શું આયોજન છે કે શું હવે થશે? બેન, અમે ચૂંટાઈને આવ્યા ને એટલે પહેલી જ અમે પ્રાયોરિટી નાગેશ્વરમાં જેટલા રોડો બનાવ્યા હતા
ત્યાં ભૂગર્ભ ગટરનો જે પ્રશ્ન હતા, પહેલાં મેં ભૂગર્ભ ગટર કરાવી, પછી પાણીની પાઇપલાઇન નાખી, પછી રોડનું અમે આયોજન કરેલું હતું. હવે જે લોકો તમે જે વાત કરી મીડિયા દ્વારા, એની અંદર બેન ભૂગર્ભ ગટર જે પ્રશ્ન આવતો હોય અમારા આગળ, એટલે અમે તાત્કાલિક કમ્પ્લેન કરી અને સોલ્વ કરાવવાનો પહેલે જ અમે પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક અમારાથી ક્યાંક સરનામા મિસગાઈડ થઈ જતી હતી, કલાક 2 કલાક થોડુંક પ્રોબ્લેમ થતો, એટલે થોડીક વાર લાગતી હોય બેન. આ સિવાય વાત કરીએ રાજપાર્ક, ડ્રીમ સિટી, રમણ પાર્ક વિસ્તાર, તો ત્યાંના વિસ્તારોમાં ગંદુ પાણી આવે છે એવી સમસ્યાઓ લોકો તરફથી જાણવા મળી છે કે શરૂઆતના ઘણા બધો આપણે જવા દેવું પડે પાણી, કારણ કે પાણીમાં વાસ આવે છે કે ગંદુ આવે છે. તો પીવાનું પાણી લોકો સુધી, આમ જોઈએ તો એક બહુ મહત્વની અને ખૂબ પ્રાથમિક જરૂરિયાત છે પીવાનું પાણી. તો એ સુવિધાઓ લોકો સુધી સરળતાથી પહોંચે અને ચોખ્ખું પાણી મળે, એના માટે તમારું શું આયોજન છે? એના માટે હાલ જે અત્યારે જે મેઇન રોડ ઉપર જે 500ની લાઇન થાય છે, એમાં જે તે સમયે 300ની લાઇન હતી. 300ની લાઇનમાં જોડાણ કરેલું હતું, પણ હાલ અમને 15 દિવસ પહેલાં જ મારે અધિકારીએ વાત થઈ હતી, ત્યારે મને એ કીધું કે CM સાહેબ હાલ આવવાના હતા, તો એને ધ્યાનમાં રાખી અને 20 તારીખ પછીનું મને કીધું હતું. એટલે એ સમયગાળા પછી 500ની લાઇનમાં જોડાણ કરશે, એટલે મોસ્ટલી વિસ્તારોમાં પાણીનું નિરાકરણ છે એ આવી જશે, સોર્ટ આઉટ થઈ જશે. અને જે તે વિસ્તાર તમે કીધા કે રાજપાર્ક, ડ્રીમ સિટી, એમાં 10 મિનિટ પાણી શરૂઆતમાં 10 મિનિટ પાણી ગંદુ આવે છે. તો ઘણીવાર એવું બની શકતું હોય કે ભાઈ ટાંકો ખાલી હોય, એ સમયમાં પાણી ભરવામાં વાર લાગતી હોય ને એક દિવસ ખાલી હોય, આગલા દિવસે ખાલી હોય, તો એનું જે પાણી છે થોડુંક પાણી ગંદુ આવી શકે, એવો પ્રશ્ન પણ હોઈ શકે. પણ જે મેં કીધું કે 500ની લાઈન છે કે અમુક જગ્યાએ પાણી ધીમું આવે છે, તો 500ની લાઈનમાં જોડાણ થઈ જશે, પછી આ બધા પ્રશ્નનો સોર્ટ આઉટ થઈ જશે. બાકી હવે જે ક્વેશ્ચન પૂછીશ તો એ ત્રણેયને છે કે અત્યાર સુધીમાં જે વાત કરીએ આપણે કે રોડ, રસ્તા, ગટર, પાણી, તો આ બધી જે છે પ્રાથમિક જરૂરિયાતો છે કે જે દરેક કોર્પોરેટરની ફરજમાં જ આવે છે કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો એના સુધી પહોંચાડવી. પણ આ સિવાય વિકાસની વાત કરીએ તો જ્યારે તમારા વિસ્તારમાં કે તમારા વોર્ડમાં અત્યાર સુધીમાં વિકાસનું કયું નવું કામ આપ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યું છે, કોણ કહેશે? અત્યારે હું બધાય મારા સાથી કોર્પોરેટરો વતી જવાબ આપું છું આપને. વોર્ડ નંબર 10માં જેમ આપણે કહ્યું, અમારે જ્યારે અમારી ટર્મ ચાલુ થઈ ત્યારે સીમાંકન પ્રમાણે વિસ્તાર વધ્યો, જે ગઈ ટર્મથી અમારે થોડું ઘણું ગ્રાન્ટ પ્રમાણે રોડ કર્યા હતા. બીજી અમુક જગ્યાએ જેમ કે સ્વામિનારાયણના ઘણા બધા રોડ બાકી હતા, રાજપાર્કના ઘણા રોડ બાકી હતા, અને નાગેશ્વરમાં 2-3 રોડ સિવાય બીજા ઇન્ટરનલ શેરીઓ ઘણી બધી બાકી હતી. જ્યારે અમારી ગ્રાન્ટ આવી ત્યારે અમે લોકોએ બધાએ સાથે મળીને નાગેશ્વરના મેઇન રોડથી છેક નદી કાંઠા સુધી કનેક્ટિવિટી, મતલબ કે તમે જાઓ એટલે તમને એક સિમેન્ટનો આખો રોડ છેક સુધી મળે. હા, વચમાં ક્યાંક, કારણ કે એક સાથે 1 વર્ષમાં કોઈ દિવસ કામ ન થઈ શકે, એટલે ત્યારે લોકોએ અમને ખૂબ સારો એવો રિસ્પોન્સ પણ આપ્યો. એટલે અમે લોકોએ નાગેશ્વર નું કામ પૂરું કર્યા પછી અત્યારે એક એવી વાત આવે છે કે નાગેશ્વર પાર્ક કોલોનીમાં ઘણા બધા જૂના નાગેશ્વરના લોકો રહેવા ગયા છે, જે નવો ભળેલો, મતલબ નવો હમણાં જ વિસ્તરેલો વિસ્તાર છે. ત્યાં અમારે રોડનું કામ બાકી છે, લાઇટનું કામ બાકી છે, પાણીની લાઈન હમણાં જ પાણીની લાઈન પડી ગઈ છે, ભૂગર્ભ થઈ ગઈ છે. તો નવા કામમાં અત્યારે અમે કહી શકીએ તો નાગેશ્વર પાર્ક કોલોનીમાં અમે રોડ લઈ લીધા છે. બીજું, હમણાં બધી નવી સોસાયટીઓ જેવી હોય એમાં અમે લોકોએ ટૂંકમાં નવી ડ્રીમ સિટી છે, સ્વામિનારાયણનગર ડ્રીમ સિટી કહો કે નાગેશ્વર પાર્ક કોલોની, આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં થાંભલા ઉપર ડેવલપરની લાઇટ હોય, તો એ લાઇટ જ્યારે બગડી જાય ત્યારે અમને કોર્પોરેટર તરીકે લોકો ફોન કરતા હોય, પણ અમારા કોટામાંથી બધે ન પહોંચી શકાય. ત્યારે જ્યારે કોર્પોરેશનમાં એવી સુવિધા આવી કે ભાઈ 5 વર્ષથી ઉપરની જે સોસાયટીઓ છે એનો તમે સર્વે કરાવી શકો, તો સર્વે મેં કરાવીને અમે લોકોએ સ્વામિનારાયણનગર ડ્રીમ સિટી અને નાગેશ્વર પાર્ક કોલોનીમાં દરેક પોલ ઉપર લાઇટ પડી જાય એવું, એટલે અમે લોકો છે એ દરમિયાન જ આટલી વ્યવસ્થા કે જે રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધા ટૂંકમાં અમે બધી પૂરી કરી દીધી છે. સામાન્ય સફાઈને એનો જે પ્રશ્ન રહેશે એ થોડો ઘણો રહેશે, પણ અત્યારે એમ કહીએ ને કે વોર્ડમાં પૂરું નહીં તો 25% જેવું કામ રહેશે. પણ જે લાઇટનો મૂળ પ્રશ્ન હતો, રોડનો પ્રશ્ન હતો, એ અમે લોકોએ, ચાહે અમારા મતદારો ત્યાંથી નાગેશ્વર પાર્ક કોલોનીમાં ગયા છે, પણ છતાંય અમે એવી કોશિશ કરી છે. થોડો ઘણો પ્રશ્ન એક એવો આવે છે કે લોકોમાં અવેરનેસની કમી હોય છે થોડીક, એટલે એ અમારે
થોડુંક એ લોકોને સમજાવવામાં અત્યારે જેમ કે SIRની કામગીરી ચાલતી હોય ત્યારે પણ અમે લોકો અત્યારે દરેક જગ્યાએ પહોંચીને સાથે મળીને અત્યારે કદાચ આશાબેન નથી પણ મને એક એટલો ગર્વ છે કે મારા ત્રણેય સાથી કોર્પોરેટરો જ્યારે અમે કોઈ વાત હું મૂકું છું તો હંમેશા પ્રતિસાદ મળે છે, એમના તરફથી ખૂબ સારો એવો રિસ્પોન્સ પણ મળે છે. તો કામ જ્યારે ટીમ વર્ક કામ કરતું હોય ને ત્યારે એનું પરિણામ હંમેશા પોઝિટિવ હોય અને સાચું હોય. ટીમ વર્ક છે એટલે જ વોર્ડમાં સારું પરિણામ આવે છે. વાત આવે ભૂગર્ભની, તમે જે એક વાત કરી, ભૂગર્ભમાં એવું થાય છે, અમારો જે જૂનું જામનગર છે એમાં કેવું હોય, અમે ખાલી શેરી કહેતા હોય કે ધારો કે દેવભાન ચોક. દેવભાન ચોકમાં એટલો મોટો વિસ્તાર છે, અમે પ્રોપર ન કહી શકતા, એટલે અમારે નંબર આપવા પડે, ફોન નંબર કે એવી રીતના. કોક વાર એવું થઈ જાય કે ફોન નંબર આપ્યા હોય પણ એ વ્યક્તિ ઘરે ના હોય કે ન ઉપડ્યો હોય, ત્યારે આવી રીતના પરિસ્થિતિ થતી હોય. પહેલાં સ્ટાર્ટિંગમાં હતું કે ભાઈ ભૂગર્ભનું કામ થયા પછી ઢગલા નથી ઉપડતા, પણ એ આપણે સમજીએ કે કારણ કે એકદમ નીતરતી ભૂગર્ભની પરિસ્થિતિ હોય ત્યારે કાદવને હોય ત્યારે એ લોકો બીજા દિવસે, પણ આ ધ્યાનમાં આવતા અમને બધાને ફરિયાદ, એટલે અમે લોકો એક ભૂગર્ભ લેવલે અમારે કોર્પોરેશનમાં જે મિટિંગ થઈ હતી ત્યારે અમે આ પ્રશ્ન રાખ્યો હતો અને એ પ્રશ્ન અત્યારે ખૂબ સારી રીતે સોલ્વ થઈ ગયો છે. થોડા ઘણા પ્રશ્ન એવા હોય કે જ્યાં સુધી પબ્લિક અમને ફોન ન કરે ત્યાં સુધી અમને ન ખબર પડે. અને ગંદા પાણીનો એક મોટો પ્રશ્ન તમને કહી દઉં, એવું કોઈ કોર્પોરેશનમાં સાધન નથી હોતું. પાણી ગંદામાં હમણાં જ અમારે લોકો રમણ પાર્કમાં, રાજપાર્કમાં એક આ તમે જે કહો છો એક એવો પ્રશ્ન આવ્યો હતો, અમે લોકો ગયા હતા. એ લોકો જ્યારે વારો હોય છે ને ત્યારે એકચ્યુઅલી મોટર મૂકવાની મનાઈ હોય છે, પણ વારો હોય ત્યારે તો કનેક્શનમાં મોટર ચાલુ કરે, પણ વારો ન હોય ને ત્યારે કરે તો કદાચ ભૂગર્ભ પાઇપલાઇનમાં થોડુંક ભરત પાણી હોય તો એમાં તમારે થોડુંક ગંદુ પાણી રહેવાની શક્યતા હોય 5-7 મિનિટ. પણ અત્યારે કોઈ એવો, કારણ કે પહેલાં હતું 2 મહિના પહેલાં, અત્યારે ક્યાંય મને નથી ખબર કે ક્યાંય ગંદુ પાણી રાજપાર્કમાં આવે છે. કારણ કે એ લોકો જ્યાં બી જોડાણ હોય ત્યાં ખાડા ખોદાઈને અમે લોકોએ ખુદ જોડાયું છે અને એવી રીતના. પણ અત્યારે રાજપાર્કમાં ક્યાંય ગંદા પાણીની કદાચ તમે ખૂબ સારું કામ કર્યું છે, પણ છતાંય આપને બી ક્યાંય ખબર હોય કે ક્યાંય ગંદા પાણીની ફરિયાદ છે તો એ અમારા ધ્યાનમાં મૂકજો. કારણ કે હતી 2 મહિના પહેલાં 100% હતી, પણ અત્યારે કોઈ ફરિયાદ છે નહીં. હા, પાણી ઓછું આવે છે એ થોડું ઘણું રહે છે, પણ હવે જામનગરમાં અત્યારે રોજ પાણી આપવાની જે શંકર ટેકરી અને ગુલાબનગર અમારે બંને ઝોન આવે છે, એના કારણે એ લોકોની બેઠક ચાલે છે અને થોડું ઘણું એવું રહે કે ભાઈ પાણીનો ઇસ્યુ થોડોક રહે છે કે ભાઈ દિવાળીનો ટાઈમ હોય ત્યારે એક ફરિયાદો આવતી હોય એટલે પાણી ઓછું આવે એ પ્રશ્ન રહે છે. બાકી ગંદા પાણીની ફરિયાદ મને ખ્યાલ છે ત્યાં લગી અત્યારે છે નહીં, પણ છતાંય ક્યાંક આપના ધ્યાનમાં હોય તો અમને ખરેખર ચોક્કસ ધ્યાનમાં મૂકજો. તમે જે રીતે અત્યાર સુધી આ વિકાસની વાત કરી, તો હું એક એ પૂછવા માંગીશ કે નવું કોઈ ડેવલપમેન્ટ, કે કોઈ આંગણવાડી નવી કરી હોય, કે કોઈ આપણે બાગ બગીચો વૃદ્ધો માટે કે બાળકો માટે, કે કોઈ પ્લાન છે કે જે તમે મૂક્યો હોય અથવા તો કોઈ આયોજન હોય અગાઉના સમયમાં, એવું કંઈ ખરું? આંગણવાડીમાં અમારે એક જે સ્લમ વિસ્તાર છે એમાં ભારતવાસમાં જ હમણાં અમારે જે વિસ્તારમાંથી બાળકો, અમારે દરેક જગ્યાએ આંગણવાડી ખૂબ સારી ચાલે છે કારણ કે અમારો વિસ્તાર જે છે એ મિડલ ક્લાસથી નીચી કેટેગરી અને મિડલ ક્લાસના લોકોનો હોય છે, જ્યાં ખરેખર સરકારી આ બધી વ્યવસ્થા હોય છે ત્યારે એનો ખૂબ સારો એવો પ્રતિસાદ સરકારી યોજનાનો મળતો હોય છે. આંગણવાડી અમે ભારતવાસમાં બી હમણાં બનાવી છે, સાથે સાથે એક હજી અમે લોકો મહેશ્વરીવાસમાં જોઈએ છે, સ્વામિનારાયણ નગરમાં, ને એમાં અમે લોકો એક જગ્યા પસંદ કરી હતી, પણ એમાં આંગણવાડી ની જગ્યા અત્યારે કોમન પ્લોટમાં NOC જે લેવી પડે એમાં લોકોને એવું થાય કે કોમન પ્લોટમાં અમે અમારો કોમન પ્લોટ ના આપીએ એટલે થોડુંક રહી ગયું. પણ અત્યારે હજી અમારી એક વ્યવસ્થા મહેશ્વરીવાસમાં તે જે વિસ્તાર છે એમાં આપવાની એક માનસિકતા છે. અને આંગણવાડી સિવાય બગીચાની વાત કરીએ તો બગીચા માટે ઓલરેડી અમારે રાજપાર્ક 0માં કોર્પોરેશનનો ખૂબ સારો એવો એક ગાર્ડન છે જ્યાં રમતગમતના સાધનો છે અને એ ગાર્ડન ખૂબ સારી રીતે લોકો બેસે છે. એવી રીતના બીજા ગાર્ડન માટે અમે લોકોએ ડિમાન્ડ મૂકીએ છીએ, પણ એવો એક કોમન પ્લોટ મળવો જોઈએ. મને ખબર છે રિવરફ્રન્ટ અમારા વોર્ડમાં આવવાનો છે ત્યારે આ બધું ડેવલપ થવાનું છે, રજૂઆત કરેલી છે, પણ એની ગ્રાન્ટ અત્યારે ન હોવાથી પર્સનલ ગ્રાન્ટમાં અમારે આપવું પડે એમ છે, તો જેની અત્યારે સુવિધા ન હોવાથી અમે ગાર્ડનનું કાંઈ નથી કર્યું. પણ એક આ આંગણવાડી છે એ અમારા વોર્ડમાં ખૂબ સારી રીતે બધે ચાલે છે, બધે બાળકો પણ વ્યવસ્થિત હોય છે અને બીજી જે ઝોન પ્રમાણે આંગણવાડી આપવાની હોય છે એમાં અમારે અમને જે વોર્ડમાં આંગણવાડી આપી છે એમાં પૂરેપૂરી સંખ્યાત્મક રીતે અમે લોકોએ પૂરેપૂરી જગ્યા રીતે. બીજી એક આવે છે જૂના રેલવે સ્ટેશન પાસે, જ્યાં
અમે આઈડેન્ટિફાઈ કરી હતી જ્યાં પણ આંગણવાડીની જરૂર હતી, પણ ત્યાં રેલવેની જગ્યા હોવાના કારણે અમને જગ્યા ન મળવાથી અમે અહીંયા વેલનગર પાસે આપી શક્યા નથી. પણ ત્યાં પણ આંગણવાડી સારી ચાલે છે. વ્યવસ્થાના ભાગરૂપે થોડું ઘણો પ્રોબ્લેમ એ થાય કે બાળકોને આંગણવાડીમાં લોકો એમ જ ઈચ્છતા હોય કે અહીંયા મારા વિસ્તારમાં હોય ને, તો જેમ કે ભારતવાસમાં આંગણવાડી છે તો ભારતવાસવાળા એમ જ કે ભાઈ મારા વિસ્તારના બાળકો અહીંયા જ રહે. પણ જે સરકારના નિયમ પ્રમાણે 5 કિલોમીટરની અંતર આંગણવાડી કરવાની હોય છે, તો એના કારણે થોડુંક અમે દરેક જગ્યાએ આંગણવાડી ના આપી શકીએ. પણ ભોઈવાડામાં છે, કડિયાવાડમાં છે, અંબાજીના ચોકની ચંપાકુંજ પાસે છે, જૂના કુંભારવાડામાં, ભારતવાસમાં છે, મહેશ્વરીવાસમાં છે, દરેક જગ્યાએ અમારી નાગેશ્વરમાં હમણાં અમે મેઇન રોડ ઉપર ઢોલિયાપીર પાસે ત્યાં પણ એક નવી આંગણવાડી આપી છે, અને નાગેશ્વર પાર્ક કોલોનીમાં ત્યાં પણ અમે એક આંગણવાડી આપી છે. દરેક જગ્યાએ જે એવા વિસ્તાર છે દરેક જગ્યાએ અમે આંગણવાડી, અને અમારો જે એમ કહીએ ને કે વોર્ડ નાનો છે એટલે ક્યાંક ને ક્યાંક દૂર બધાને નથી પડતું, અને એના કારણે આનાથી બગીચા અમે નથી આપ્યા, પણ આંગણવાડી અમે બહુ ખૂબ સારી રીતે આપી છે. લગભગ આખા વોર્ડની એક કોમન સમસ્યા જે અત્યાર સુધીમાં અમને જોવા મળી છે એ સફાઈની. તો સફાઈ પ્રોપર નથી થતી. ક્યાંક ને ક્યાંક જે સફાઈ કામદારો છે એ જવાબ નથી આપતા, બરોબર છે, કંઈક નિયમિત આવતા નથી. તો નિયમિત સાફ સફાઈ થાય, કચરાની ગાડી પણ ડોર ટુ ડોર વ્યવસ્થિત કલેક્ટ કરે, તો એના માટે તમે શું કરશો, અથવા તો શું આયોજન છે એના માટે કે સાફ સફાઈ તમારા વિસ્તાર અને વોર્ડમાં સારી થાય? અત્યારે હાલમાં જે કામગીરી થઈ રહી, સફાઈ કામદારો પોતાની રીતે કામ કરે છે. અમુક વિસ્તાર જે સ્વામિનારાયણ રાજપાર્ક છે તેમાં સોસાયટી છે, સોસાયટી ડેવલપ કરી તે સમયે આપણે સોસાયટીમાંથી પ્રમુખને નિમીએ છીએ, તો એ લોકો રીતે કામ કરે જ છે, અને એ લોકો એની જવાબદારીપૂર્વક સફાઈ કર્મચારીઓને કામ કરાવે છે. અને મોસ્ટલી જોવા જાય તો સફાઈમાં અમારા કોર્પોરેટરનું 4 કોર્પોરેટરનું પ્રાધાન્ય એવું હોય છે. અમે પોતે પણ કદાચ કૃષ્ણાબેન હોય કે મુકેશભાઈ હોય કે આશાબેન હોય કે હું પોતે હોઉં, કોઈ પણ દર અઠવાડિયે એકાદ વાર સમૂહ સફાઈનું આયોજન કરીએ છીએ અને વિસ્તારોમાં જાય છે પોતે, જેમ કે કડિયાવાડ હોય કે ભોયવાડો હોય કે અંબાજીનો ચોક હોય, એ વિસ્તારોમાં પણ સફાઈનું કામગીરી થાય. અથવા તો જ્યાં અત્યારે સોસાયટી ડેવલપ થયેલ છે એમાં સોસાયટીના પ્રમુખ નિમેલા છે, એમ કે રાજપાર્ક સ્વામિનારાયણ. નાગેશ્વરમાં અત્યારે હાલમાં બીટ ફાળવેલ નથી, એમાં સોસાયટી બનાવવાની છે, તો એમાં સોસાયટીની બનાવવાની કામગીરી કોર્પોરેશન લેવલથી ચાલુ કરવાનું કહી દીધેલ છે. છતાં પણ એમાં અઠવાડિયામાં 3 થી 4 વખત સફાઈ માટે માણસો મોકલીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક હું લોકોને પણ એક વિનંતી કરવા માંગુ છું કે પોતે પણ જ્યાં ત્યાં કચરો નાખે નહીં. કેમ કે અમુક પોઈન્ટ જેટલા અમારા વિસ્તારમાં ઘણા બધા ઓપન પોઈન્ટ હતા કે જ્યાં કચરો બધા નાખતા. અહીંયા અમે હાલમાં 10 બોર્ડ હમણાં બનાવેલ છે 15-20 દિવસ પહેલાં, અને એ પહેલાં પણ ઘણા એવા પોઈન્ટ છે કે અમે બધા સંયુક્તમાં સાથે રહી અને પોઈન્ટ બધા બંધ કરાવેલ છે, જેથી લોકોને પણ કીધું, અમે કંઈ રજૂઆત કરવા અમારે આવ્યા હતા કે ભાઈ અમને, તો ત્યારે લોકોને અમે કીધું કે અમે તમારો સાથ પૂરેપૂરો આપશું, પણ તમારે અહીંયા સ્થાનિક લેવલે કોઈ કચરો નાખે નહીં, એની જવાબદારી તમારે ધ્યાન રાખવાની. ત્યારે એ પોઈન્ટ ઘણા બંધ થયેલા છે. અને જે મુખ્ય છે અમારે જે શાક માર્કેટ વિસ્તાર છે તેમાં હાલમાં 3 વોર્ડમાં ડિવાઈડ થયેલું છે, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 12. તો ત્રણેય સર્કલમાં 3 વોર્ડનો સમાવેશ થાય છે. પરંતુ હાલમાં છેલ્લા 6 મહિના ઉપરથી સફાઈ તો જે દિવસના તો થતી જ, પણ 6 મહિના ઉપરથી રાતના પણ સફાઈ કરવામાં આવે છે. પણ સવારે જ્યાં બધા રેકડીવાળા દુકાનદારો હોય છે, તો એ લોકોને પણ એક આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે પોતાનો કચરો આપણે જ્યાં એક પોઈન્ટ રાખ્યો છે અહીંયા પોઈન્ટ ઉપર રાખે, જેથી કરીને કચરાનો ફેલાવો ન થાય. એક જગ્યાએ પોઈન્ટ ઉપર ગાડી તો આવે જ છે, સફાઈ કર્મચારીઓ સફાઈ કરે જ છે એની રીતે, પણ એ લોકોને પણ કહેવા માંગુ છું કે અહીંયા પોતે જ્યાં આપણે પોઈન્ટ રાખ્યા છે અહીંયા પોઈન્ટ ઉપરથી કચરો ઉપાડી હશે તો અહીંયા પોઈન્ટ ઉપર ભેગો કચરો કરે. બાકી ઓવરઓલ જોઈએ તો આપના વોર્ડમાં ખાલી જે મેં પ્રાથમિક કીધું એ થોડી ઘણી પ્રોબ્લેમ છે, બાકી એવા કોઈ મેજર ઇસ્યુ કે એવા મેજર કોઈ એવી સમસ્યા એવી જોવા નથી મળી. અને આપ કોર્પોરેટરોની કામગીરીથી ઘણા બધા વિસ્તારોમાં લોકોને સંતુષ્ટ પણ છે. તો જે કંઈ વિકાસના કામો કે જે કંઈ પ્રાથમિક સુવિધાઓ લોકો સુધી હજુ નથી પહોંચી, તો એ આપ ચારેયને કહેવાનું કે પ્રયાસ કરો કે લોકો સુધી જે પ્રાથમિક સુવિધાઓ છે પહોંચે. અને ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ છે એ ખાલી પ્રાથમિક સુવિધાઓ પૂરતો વધારે જોવા મળતો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો સંતુષ્ટ થાય એવી રીતે જ્યાં કંઈ નથી પહોંચ્યા તો ત્યાં સુધી પણ પહોંચો, એ બસ એવી ખબર ગુજરાતના માધ્યમ દ્વારા આપ સૌને અપીલ કરવાની. અને આપનો સમય કાઢીને ખબર ગુજરાતના આંગણે પધાર્યા એ બદલ આપ ત્રણેયનો આભાર.
વોર્ડ નંબર 10ના ઘણા વિસ્તારો આમ તો વોર્ડ નંબર 9ની ફોટોકોપી સમાન છે, જ્યાં સમસ્યાઓ પણ લગભગ એક સમાન છે. વોર્ડ નંબર 10 જૂના, ગીચ અને કેટલાક વિકસતા વિસ્તારોનો સમન્વય છે. વોર્ડની સમસ્યાઓ અને લોકોના પ્રશ્નોની વાત કરીએ તો નદીપા, ભોંયવાડો, સુભાષ માર્કેટ, ગિરધારી મંદિર, મોચીશાર, દેવભાનો ચોક, કડિયાવાડ જેવા વિસ્તારો વોર્ડના જૂના અને ગીચ વિસ્તારો છે. સમસ્યા પણ જૂની છે. સફાઈનો અભાવ અને ગંદકીની સમસ્યા આ વિસ્તારોની લગભગ તમામ શેરીઓમાં હોવાનું જાણવા મળ્યું. ખાસ કરીને કચરાના ઉકરડાઓ લાંબા સમય સુધી પડ્યા રહેતા હોવાની ફરિયાદો કરતા લોકો જોવા મળ્યા. કડિયાવાડ જેવા વિસ્તારમાં તો દારૂ જુગારની બંધી અંગે પણ કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 10માં સ્વામિનારાયણ નગર, રાજપાર્ક, રંગમતી પાર્ક, બારદાનવાલા કોમ્પ્લેક્સ જેવા વિકસતા વિસ્તારો પણ આવે છે. આ વિસ્તારો નીચાણવાળા હોવાને કારણે ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાવાની તેમજ પૂરના પાણી ઘૂસવાની સમસ્યા પણ યથાવત છે. જામ્યુકોના તંત્ર દ્વારા અહીં રસ્તા, લાઇટ અને ભૂગર્ભ ગટરની સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું લોકો સ્વીકારી રહ્યા છે, પરંતુ કામની ગુણવત્તાને લઈને લોકોમાં નારાજગી જોવા મળી. વોર્ડ નંબર 9ની જેમ અહીં પણ રખડતા ઢોર અને શ્વાનની સમસ્યાઓ ઉકેલવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે તેવું લોકોએ જણાવ્યું હતું. છોટી કાશીની ઓળખ પ્રસ્થાપિત કરતા નાગેશ્વર વિસ્તારના દેવાલયો, જેમાં પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર પણ આ વોર્ડમાં જ આવેલા છે. વોર્ડના કોર્પોરેટરોની વાત કરીએ તો કૃષ્ણાબેન સોઢા કે જેઓ ડેપ્યુટી મેયર છે, જ્યારે પાર્થ જેઠવા કે જેઓ પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર છે. બંને વોર્ડમાં ખાસા એવા સક્રિય હોવાનું પણ લોકોએ જણાવ્યું, તો અન્ય 2 કોર્પોરેટરો વોર્ડમાં ઓછા જાણીતા જોવા મળ્યા. એકંદરે વોર્ડ નંબર 10 જૂના જામનગરનો એક ટિપિકલ વોર્ડ જોવા અને જાણવા મળ્યો.